એમની પાસે લાવો પદ્ધતિશાસ્ત્રની બુકની અંદર આપણને 16 સિદ્ધાંતો લખીને આપ્યા છે. એમાં પહેલો સિદ્ધાંત શેનો હતો? તો રસ અભિરુચિ એટલે શું થાય? તત્પરતાનો સિદ્ધાંત જ થશે. તો આપણે તત્પરતા એની અંદર દર્શાવીશું, તત્પરતા વિશે લખીશું. તત્પરતા એટલે શું થાય? તો કે ભાઈ આપણે બાળકોને રસ અને અભિરુચિ જગાડવા માટે કાંઈક એવી પ્રયુક્તિનો ઉપયોગ કરશું, કોઈ એવા આપણે પ્રશ્નોત્તરી કરશું કે કોઈ એવા TLM બતાવશું કે કાંઈક એવું કામ કરશું જેથી શું થાય કે બાળકો છે તત્પર બને, એવી આપણે વાત થઈ. પછી બીજો શું હતો? પ્રેરણા. એટલે કે પ્રેરણા છે એ વર્તનને બદલવા માટે જરૂરી છે. પ્રેરણા નહીં તો વર્તન નહીં. એટલે કે મોટિવેશન ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અહીંયા આપણે અત્યારે ભણીએ છીએ તોય મોટિવેશન આપવું પડે છે આપણને. ક્યારેક ક્યારેક આપણને ક્યારેક એમ થાય સર હવે થાકી ગયા છે શું કરવું એમ થાય. સરે થાકી ગયા તો પછી કોઈકને પૂછે, ચેતન સરને, સર હવે કેમ કરશું? તો એમ મોટિવેશન બધાને જરૂરી છે. પછી ત્રીજો સિદ્ધાંત શેનો હતો? જીવન સાથે અનુબંધ. એમ એટલે વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવવા જોઈએ બાળકોને. ત્યાર પછી ચોથો સિદ્ધાંત કયો હતો? વિષય સાથે અનુબંધ. એટલે કેવું? બીજા વિષયો સાથે જોડીને ભણાવો. આપણો વિષય ગુજરાતી છે પણ ગુજરાતીના કોઈ એવા પાઠ છે કે ગુજરાતીને હિન્દી સાથે જોડી શકાય, કે પછી ગણિત વિષય છે એમાં કોઈ એવી બાબતો આવે છે જેને તમે વિજ્ઞાન સાથે જોડી શકો, ઇંગ્લિશમાં કે સામાજિક વિજ્ઞાનને એકબીજા સાથે જોડી શકાય, એવા કોઈ પોઈન્ટ હોય તો એકબીજા સાથે જોડવા. પછી આયોજનનો સિદ્ધાંત એટલે જેના વિશે આપણે ગઈકાલે ભણ્યા હતા. આયોજન વગર બીજું કંઈ થતું નથી. આયોજન હશે તો જ તમારી પદ્ધતિ અને અસરકારક વર્ગ વ્યવહાર આમ દ્વીપી ઉઠશે એમ. પણ એ આયોજન થશે તો. આયોજન વગર તમને ખબર જ ના હોય કે આજે હું શું કરવાનો છું ક્લાસમાં. આપણે નક્કી કર્યું ક્લાસમાં જઈને છોકરાઓ સાથે વાતો કરી, થોડીક વાર્તા કહી દઈશ 2-3, અને છોકરાઓને પ્રશ્નો પૂછી લઈશ કે તમારે મોટું થઈને શું બનવું છે. તા 30 મિનિટ પૂરી થઈ જશે. પછી વ્યક્તિગત તફાવતો સંતોષવાનો સિદ્ધાંત. તો વ્યક્તિગત તફાવતો એટલે ઓલું આવે છે ને મનોવિજ્ઞાનમાં, તુંડે તુંડે મતિર ભિન્નતા. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય. તો એબિંગહોસ છે એણે આ માહિતી આપી હતી 1900 ને ક્યારે આપી હતી? 1979માં એવું કંઈક આવે છે. તો અહીંયા શું વાત છે? તો કે ભાઈ અહીંયા પણ દરેક વ્યક્તિઓ પાસે અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય છે. એટલે વ્યક્તિગત તફાવતો જુદા જુદા છે. વ્યક્તિગત તફાવત ને વ્યક્તિગત તફાવતમાં ફરક છે. ખબર છે તમને? શું ફરક છે? વ્યક્તિગત તફાવત ને વ્યક્તિગત તફાવતમાં શું ફરક છે? જો કઈ યાદ ન રહે ને તો વ્યક્તિક એટલે વ્યક્તિ એક, વ્યક્તિક એટલે વ્યક્તિ એક. એક વ્યક્તિ હોય અને એની અંદર રહેલી જુદી જુદી શક્તિઓની વાત હોય. અથવા યાદ ન રહે તો હમણાં કોનો દિવસ હતો? ગણપતિ દાદાનો. તમે ગણપતિ દાદાનો ગ આવ્યો છે. ગ એટલે તો કે ગણપતિ દાદા એક શક્તિ, આમ આદ્ય શક્તિ છે આપણા માટે. તો શું છે? એક શક્તિ. એક શક્તિ છે. તો એક શક્તિની વાત કોનામાં કરવાની? જુદા જુદા વ્યક્તિમાં. તો આવી રીતે યાદ રાખી શકાય. એક શક્તિ છે એ જુદા જુદા વ્યક્તિમાં જોવાની. દાખલા તરીકે વાંચવાની શક્તિ. વાંચવાની શક્તિ આમાં કેવી છે, આમાં કેવી છે, આમાં કેવી છે, આમાં કેવી. શક્તિ એક જ જોવાની છે વાંચવાની, પણ બધામાં કેવી કેવી છે. તો આ વ્યક્તિગત તફાવત. જ્યારે વ્યક્તિગત તફાવતમાં કેવું છે કે સાહેબ એમાં એક વ્યક્તિ હશે એની જુદી જુદી શક્તિ. એટલે કે ભાઈ હું એક વ્યક્તિ છું તો મારી વાંચવાની શક્તિ કેવી છે, લખવાની શક્તિ કેવી છે, બોલવાની શક્તિ કેવી છે. તો એક જ વ્યક્તિની જુદી જુદી શક્તિની વાતો કરે તો વ્યક્તિક. જ્યારે જુદા જુદા વ્યક્તિની એક જ શક્તિની વાત કરે, કાંઈ યાદ ન રહે તો આવડી જાય. વ્યક્તિક એટલે વ્યક્તિ એક. વ્યક્તિગત ગ શબ્દ આવે તો શક્તિ એક હોય, એટલે યાદ રહી જાય. ચાલો પછી આટલું ભણ્યા હતા ને. હવે ત્યાર પછી લખો 7મો નિયમ, 7મો સિદ્ધાંત છે લોકશાહીયુક્ત વર્ગ વ્યવહારનો સિદ્ધાંત. લોકશાહીયુક્ત વર્ગ વ્યવહારનો સિદ્ધાંત. લોકશાહીયુક્ત વર્ગ વ્યવહારનો સિદ્ધાંત. હવે લોકશાહી કોને કહેવાય? લોકો દ્વારા છે આપણે જે માહિતી આપીએ, કાંઈ ન ખબર પડે તો સમાજલક્ષી બાબતોની અહીંયા વાત છે. સમાજલક્ષી કાર્યની વાત છે. સમાજલક્ષી કાર્ય એટલે કેવું કાર્ય કે ભાઈ આપણે સ્કૂલની અંદર તમામ પ્રકારના બાળકો આવશે, દરેક સમાજના બાળકો આવશે. તો લોકશાહીના મૂલ્યોનું સંપ્રેષણ કરવું એટલે બાળકોને આપણે રાષ્ટ્રીય એકતાના ગુણોનું સિંચન કરાવવાનું છે. બાળકોને આપણે તમામ બાળકો સાથે સારી રીતે વ્યવહાર કરાવતા શીખવવાનું છે. તો આને આપણે શું કહેશું? લોકશાહી કહેશું. લોકશાહી એટલે સમાજલક્ષી કાર્ય. એવું પણ સાઈડમાં લખી શકાય ખાલી પહેલી લાઈનમાં કે સમાજલક્ષી કાર્ય. જ્યારે જ્યારે લોકશાહી લખેલું હોય ને ત્યારે ત્યારે સમાજલક્ષી કાર્ય લખી નાખવાનું જ્યાં જ્યાં. પછી આ લોકશાહી કોની સાથે જોડાયેલી છે? આપણે 3 વાત ભણ્યા હતા: આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ.
તો એમાં મેં તમને કીધું હતું કે લોકશાહી છે ને વ્યવહારવાદ સાથે જોડાયેલી છે. વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? જોહન ડ્યુઈ છે. આવું બધું આપણે ભણાવ્યું હતું તમને. આદર્શવાદમાં પ્લેટો છે, પ્રકૃતિવાદમાં રૂસો છે, પછી જોહન ડ્યુઈ છે વ્યવહારવાદ માટે. ત્યાં લોકશાહી અને સમાજલક્ષી કાર્યની બધી વાતો હતી. હવે કંઈ નથી. લોકશાહી એટલે કે આપણા ભારત દેશમાં તમામ પ્રકારના લોકો વસે છે. બધાની રીતિ રિવાજો જુદી છે, બધાની ભાષાઓ જુદી છે. તો દરેક વ્યક્તિઓ એકબીજા સાથે સુમેળ સાધી સમાન બંધુત્વની ભાવનાથી જીવે એવું આ કહેવા માંગે છે. તો આપણે બાળકોને એવા ગુણોનું સિંચન કરાવવાનું, એવા કોઈ જૂથ ચર્ચાઓમાં ભાગ લેવડાવીએ કે જેથી બધા હળીમળીને ભણી શકે. રાષ્ટ્રીય એકતાના ભાગરૂપે આ લોકશાહીના આ સિદ્ધાંતની અહીંયા વાત થયેલી છે. તો આપણે ત્યાં બાજુમાં લખી શકીએ કે રાષ્ટ્રીય એકતા અને સમાન બંધુત્વની ભાવના માટેનો સિદ્ધાંત. રાષ્ટ્રીય એકતા અને સમાન બંધુત્વની ભાવના. સાહેબ આપણે તમને ફરજો ભણાવી ખબર છે 11? એ 11માંથી કેટલામી ફરજ હતી જે આ વાત કરે છે? સમાન બંધુત્વની ભાવના. તો 5મો સિદ્ધાંત છે ને ઇક્વિલિટી. A ફોર એન્થમ, B ફોર બાપુ, C ફોર સાર્વભૌમત્વ, D ફોર ડિફેન્સ, E ફોર ઇક્વિલિટી એટલે કે સમાનતાની વાત. હા તો એ વાત છે સમાનતાની. તો રાષ્ટ્રીય એકતાની વાત કરે છે, સમાન બંધુત્વની વાત કરે છે. તો આ બધું છે ને આપણે બાળકોમાં ખીલવવાનું છે. આ સિદ્ધાંત ટૂંકમાં શું છે કે સાહેબ આ બધું તો ખબર છે, પણ આપણે બાળકોમાં આ ગુણોનું સિંચન કરીએ. બાળકો છે એને પહેલેથી આપણે રાજકારણથી દૂર રાખીએ એવું લખ્યું છે કે 18 વર્ષ સુધીની ઉંમર થાય ને બાળકોની, રાજકારણમાં એને નહીં લઈ જવાના. બાકી કેવું છે, છોકરાઓના મનમાં બીજા બધા વિચારો આવી જાય. હા, ઘરનો માહોલ જ એવો હોય કે પપ્પા જ તે સંસદ સભ્ય હોય કદાચ, તો ઘરમાં તો પહેલેથી જ રાજકારણની વાતો થતી હોય. તો એ બાળકોનો વ્યવહાર તમારે જોવો ક્યારેક સ્કૂલમાં આવે ને તો એનો વ્યવહાર જ એવો હોય કે હું આમની સાથે ના રહું, હું આની સાથે જ રહું, મારા મિત્રો આ જ હોય. આવું એના માનસિકતાઓની અંદર જોવા મળે. તો આપણે અહીંયા બાળકોની અંદર લોકશાહી, આ રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવાનો છે. એના માટે આપણે સમૂહ કાર્ય કરાવીશું. આ મધ્યાહન ભોજન યોજના શું કામ ચાલુ કરી છે? એટલે જ કે મધ્યાહન ભોજનમાં એક સાથે બધા એક સાથે, તમામ ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિના કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, બધા એક સાથે જ રહે. તો આ રાષ્ટ્રીય એકતાની વાતો છે. આ લોકશાહીના ગુણ બાળકોમાં ખીલવવા ખૂબ જરૂરી. પહેલાં એ કે શિક્ષક પાસે આ ગુણ હોવા જોઈએ. અમુક શિક્ષકો એવા જોયા છે, અમુક શિક્ષકો કે જેની અંદર આ ગુણ નથી હોતા, બાળકોને ક્યાંથી શીખવવાના? અમુક વાર એવા શિક્ષકો એવું વિચાર કરતા હોય કે નહીં આને ભાઈ તારે છેલ્લી પાટલી ઉપર બેસવાનું, એના ઉપર આખું પિક્ચર બનેલું છે. બાબા સાહેબ આંબેડકરનું પિક્ચર તમે એકવાર જોજો, એક મૂવી બનેલું છે એમના ઉપર. તો નાનો બાળક છે, નાના બાળકનો તો કોઈ વાંક નથી આની અંદર. તો આપણે એના પછી આ એક આપણે બંધારણની અંદર પણ એક આવ્યું હતું કે કલમ નંબર 17 એવું કહે છે કે અસ્પૃશ્યતા છે એ ન રાખી શકાય. અહીંયા આરટીની કલમ 17 તે શારીરિક માનસિક શિક્ષા ન કરાય. એમ બંધારણનો અનુચ્છેદ પણ એમ કહે છે અસ્પૃશ્યતા એટલે કે કોઈ પણ બાળક હોય. આપણે એક કિસ્સો થયો હતો ને કે કંઈક ઘડો ભર્યો હતો પાણીનો, ત્યાં બાળકે કંઈક પાણી એમાંથી લીધું હતું ને પછી એ બાળકને મારવામાં આવ્યો હતો. એવો માર માર્યો વાત ના પૂછો. તો પછી શિક્ષકને ડિસમિસ કરવામાં આવ્યા હતા. ડિસમિસ એટલે નોકરીમાંથી જ કાઢી નાખ્યા ડાયરેક્ટ, કેમ કે એનો વિરોધ એટલો બધો થયો હતો. એટલે આવું બધું હોય છે. એટલે આપણે લોકશાહીનું આ મૂલ્યની વાત કરીએ છીએ, પણ આ પ્રશ્ન બહુ મોટો છે. અમુક ગામડાઓમાં હજુ પણ આ પ્રશ્ન સોલ્વ નથી થયા. આપણે ભલે શિક્ષક તરીકે એવું વિચારીએ કે સર હું સોલ્વ કરીશ, પણ ત્યાંનું માહોલ જ એવો હશે. એ માહોલ તો આપણે બદલી નહીં શકીએ જે વર્ષોથી હશે. તમે તો હજી નવા નવા ટીચર બન્યા હશો, પણ તોય આપણે આપણાથી જે પ્રયત્ન થાય થોડા ઘણા પ્રયત્ન કરવાના. આપણે તો ખાસ ભણાવવાનું કામ છે, અને આ સિદ્ધાંત લોકશાહીનો સિદ્ધાંત એ બાળકોને સમજાવવાની વાત છે. ચલો, આપણે આપણું કર્તવ્ય ખાસ નિભાવવાનું નિષ્ઠાથી, ઈમાનદારીથી. જ્યારે ટીચર બન્યા પછી નિષ્ઠાથી કામ કરશો ને તો નીંદર બહુ સારી આવશે. અને કોઈ ખોટું કામ થઈ ગયું હશે ને તો નીંદરમાં તકલીફ થશે. આમ નીંદર નહીં આવે કાયદેસર. એમ થાય કેમ નીંદર નથી આવતી, દવા પીએ તોય નીંદર નહીં આવે. આંખો આમ ખુલી જ રહેશે, આમ બંધ કરીએ તોય ખુલી જાય. ત્યાર પછીનો સિદ્ધાંત લખો, જ્ઞાન પસંદગીનો સિદ્ધાંત. 8મા નંબરનો સિદ્ધાંત છે જ્ઞાન પસંદગીનો સિદ્ધાંત. હવે જ્ઞાન પસંદગી કેવી રીતે થાય? તો એમાં લખો વય કક્ષા, જૂથ કક્ષા, વય કક્ષા, જૂથ કક્ષા અને બાળકની માનસિકતાને આધારે જ્ઞાનની પસંદગી કરવામાં આવે. વય કક્ષા, જૂથ કક્ષા અને બાળકોની માનસિકતાના આધારે. આ તો સાવ ઇઝી છે ને. હવે તમે જો જ્ઞાન બાળકોને આપવું છે તો એવું જ અપાય ને. ધોરણ 10નો છોકરો હોય તો એને 5મા ધોરણનું આપણે શીખવીએ તો એને હજી આવડી જાય, પણ 5મા ધોરણના છોકરાને 10માનું શીખવો તો એને ના આવડે. એટલે કેવું છે, જ્ઞાન કેવી રીતે પસંદ કરવાનું? બાળકોની વય જૂથ પ્રમાણે.
એની ઉંમર કેવડી છે, પછી બાળકોની માનસિકતા ખાસ જોવાની કે બાળક છે બહુ હોશિયાર હોય તો એને તમે કદાચ એક્સ્ટ્રા લેવલનું જ્ઞાન આપી શકો, પણ હાવ નબળો જ છે તો જે કદાચ શીખવવાનું છે એની કરતાં એને હજી નબળાઈ છે. એટલે કે આપણે જે ખરેખર વધીવાળા સરવાળા શીખીએ એ પહેલાં તેને હજી સરવાળા માટે તો જે એકડા શીખવવા પડે ને 1 થી 100 નંબર, એમાંય ક્યાંક તકલીફ પડે છે કે 69 કેમ લખાય, બોલાય છે 69 લખે બધા. આપણે નાના હતા ત્યારે આવું ઘણું વાર ભૂલ થતી 69 આવી રીતે લખી નાખતા. 70 એટલે સાહેબ સાતડો ના 69, 70 બોલ્યા ને તમે એટલે 69 આમ લખાય. આવું બધું થતું હોય તો એવી કક્ષાની અંદર એટલે કે આ બાળકોના વય કક્ષાની અંદર કેવું જ્ઞાન પસંદ કરવું ને આપણા ઉપર છે. એટલે જ્ઞાનની પસંદગી હંમેશા બાળકોની વય જૂથ પ્રમાણે થશે. જે કોણ પસંદ કરશે? શિક્ષકે નક્કી કરવાનું કેવું ભણાવવાનું. એટલે તો આ અભ્યાસક્રમ બધા બન્યા. જુઓ કે 5મા ધોરણનો અભ્યાસક્રમ આવો જ હોય, એમાં આવું જ ભણાવાય. આ બાળકોની માનસિકતા અને આ બાળકોનું વય જૂથ પ્રમાણે આ અભ્યાસક્રમ બરાબર છે. તો એ મોટી મોટી સમિતિઓ બની હોય એના દ્વારા આખો અભ્યાસક્રમ ડિઝાઇન થયો હોય. અને એ અભ્યાસક્રમ જો એમાંય કદાચ આ 10મા ધોરણમાં અમુક ચેપ્ટર કાઢી નાખ્યા, ખબર છે ઓલા પૃથ્થકરણ ને એવું કંઈક આવતું, પૃથ્થકરણ કે કંઈક આવતું, આ પૃષ્ઠફળ અને ઘનફળવાળું 10મામાં ચેપ્ટર હતું, કાઢી નાખ્યું. શું કામ? કે બધા એવું વિચારે છે કે આ ચેપ્ટર હજુ આમના માટે નથી, 10માવાળા માટે નહીં, 11-12 સાયન્સમાં આવું ચેપ્ટર આવવું જોઈએ, બાળકોની વય જૂથ પ્રમાણે આ ચેપ્ટર બરાબર નથી. તો એવા 10માના અમુક ચેપ્ટર કાઢી નાખ્યા ગણિત વિષયના. આપણે ભણતા ત્યારે ગણિતમાં 18 ચેપ્ટર આવતા, પછી 16 થયા, પછી 15 થયા, અત્યારે 13 ચેપ્ટર છે. 18માંથી 13, 5 ચેપ્ટર કાઢી નાખ્યા. અને એમાં ઓલું રચના આપણે દોરતા, ખબર? રચનાય કાઢી નાખી. રચના તો આપણને બધાને આવડતી. રચના તો ખબર 5-5 માર્ક્સમાં ફિક્સ પૂછાતું, 5 માર્કનો પ્રમેય ને 5 માર્કની રચના. તો એ રચનાવાળું ચેપ્ટર હવે કાઢી નાખ્યું, બોલો. અને એમાં કદાચ રચના પૂછાય છે તો એમાં ફિક્સ કાંક 4 કે 5 રચના આપેલી છે. ઓલા સ્પર્શકોને વર્તુળને સ્પર્શકો અડતા હોય એવી એક રચના છે. પ્રમેયમાં ઓલો પાયથાગોરસનો પ્રમેય ને એક સમપ્રમાણતાનો પ્રમેય છે, અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય, આ 3 પ્રમેય ફિક્સ હોય, એમાંથી પૂછાય. તો સાહેબ વસ્તુ એ છે કે જ્ઞાન પસંદગીનો સિદ્ધાંત એટલે તમે બાળકોને કેવું જ્ઞાન આપશો એ એની વય કક્ષા, એની ઉંમર પ્રમાણે, એની માનસિકતાના આધારે આપવાનું. એટલે તો અમુક સ્કૂલોની એટલે કે અમુક અભ્યાસક્રમમાં અમુક બાબતો ઉમેરી છે અને અમુક બાબતો કાઢી નાખી છે. તમે જો ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતા ઉમેરવામાં આવી કે બાળકોને છે એ ભગવદ્ ગીતાના ગુણો પણ ખ્યાલ પડે એટલા માટે એ વિષય ઉમેરવામાં આવ્યો. ભલે ગૌણ વિષય, એના કોઈ મુખ્ય વિષય કે 7 વિષયોમાં એના ગુણ ગણાતા નથી, પણ ગૌણ વિષય તરીકે ભણાવાય છે. એવી રીતે વૈદિક ગણિત ઉમેરવામાં આવ્યું. વૈદિક ગણિત એટલે એક પ્રકારે રિઝનિંગ જેવું. રિઝનિંગ જેવું એટલે એવું કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા દેવા જાય છોકરાને ગણિત જ આવડે છે, રિઝનિંગમાં ક્યાંક લોચા પડી જાય. રિઝનિંગ એટલે એક શોર્ટકટ કીથી ચાલે. તો જે વૈદિક ગણિત પડે ને એમાં બધું મોસ્ટ ઓફ બધું શોર્ટકટ કી આપેલી છે. તમારે કદાચ કોઈ ક્લાસ 3ની એક્ઝામ પાસ કરવી હોય તો વૈદિક ગણિત ધોરણ 6 થી 8નું એકવાર જોવાનું. સાહેબ 18 પ્રકારની શોર્ટકટ ટ્રીક તમને ત્યાંથી મળી જાય, બધી શોર્ટકટ ટ્રીક. ડન. તો આપણે અહીંયા પ્રશ્ન એ છે સાહેબ, જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત શું છે? એના ઉપર વાક્યો લખવાની કીધા, લખી શકાય કે બાળકની ઉંમર પ્રમાણે હોવું જોઈએ. પછી આ ઉદાહરણ આપવાના મેં કીધા. ધોરણ 10માં આ ચેપ્ટર એટલા માટે કાઢ્યું છે કે બાળકની માનસિક શક્તિ એ ચેપ્ટરને સમજી શકે એવી નથી 10મા ધોરણમાં, એટલે પછી આ ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળવાળું ચેપ્ટર કાઢ્યું છે. એવી રીતે સામાજિક વિજ્ઞાનમાં અમુક ચેપ્ટર કાઢ્યા છે ને અમુક નાખ્યા છે ને એવું છે ને. તો આપણા વિષયનું જે હોય લખવાનું કે ભાઈ બાળકો માટે જ્ઞાનની પસંદગી એવી રીતે કરીએ જે વય જૂથ પ્રમાણે હોય, એની માનસિક કક્ષાના આધારે હોય. ચલો પછી ત્યાર પછીનો સિદ્ધાંત લખીએ. 8 થયા. 9મો લખો અભ્યાસક્રમના વિભાજનનો સિદ્ધાંત. જો અહીંયા છે ને અભ્યાસક્રમ વિભાજન 2 રીતે થાય. એક છે તમે એને ચેપ્ટરોની અંદર વિભાજન કરી નાખો, ડિવાઈડ કરી નાખો. અને અમુક વાર એવું ડિવાઈડ કરવામાં આવે, દાખલા તરીકે 6 થી 8 ધોરણ છે તો 6 થી 8માં દ્વિચલ સુરેખ સમીકરણ મારે ભણાવવું છે, તો હું આવું વિભાજન કરું તો દ્વિચલ સુરેખ સમીકરણ 6ઠા ધોરણમાં આવતું હોય, 7માં આવતું હોય. તો હું આવું વિભાજન કરું કે દ્વિચલ સુરેખ સમીકરણ એકવાર ભણાવી દઉં, એ પછી 6ઠા 7માનું બધું કવર થઈ જાય. તો સ્કૂલ શિક્ષણમાં આવું ના ચાલે. હા, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો ચાલે. અત્યારે તમે ગણિત વિજ્ઞાનનો કન્ટેન્ટ ભણતા હોય એવી રીતે ભણવાનું હોય કે સાહેબ આપણે 8મા ધોરણનું દ્વિઘાત સમીકરણ શરૂ કર્યું ગણિતમાં, તો દ્વિઘાત સમીકરણ પાછું 10માં આવતું હોય, 7માં આવતું હોય. તો 7મા અને 10માના તમામ કન્સેપ્ટ લઈ લેવાના. દ્વિઘાત સમીકરણ એટલે એના બધા પાસા થઈ જાય 6 થી લઈને 10 ધોરણનું. પછી એમાં તમારે આમાંય વિજ્ઞાનમાં આવે પ્રકાશ નામનું ચેપ્ટર, તો પ્રકાશ નામનું ચેપ્ટર 7માં હોય, 8માં હોય, 10માં પ્રકાશ નામનું ચેપ્ટર હોય. તો પ્રકાશ શરૂ કરો એટલે 7, 8, 10 બધા ચેપ્ટર એટલે બધા પ્રકરણો લઈ લેવાના બધા ધોરણના. તો
તો સાહેબ અહીંયા વિભાજન બે રીતે થાય, હું તમને સમજાવું. એક મેં કીધું એ રીતે કે જે ટોપિક છે એ પકડીને તમારે ચાલી જવાનું, અને એક કેવું છે નોર્મલ જે ચાલે છે એવી રીતે. એટલે કે છઠ્ઠા ધોરણનું પહેલું ચેપ્ટર ભણાવ્યું, બીજું ભણાવ્યું, ત્રીજું ભણાવ્યું, છઠ્ઠું પૂરું થયું, પછી આખું વર્ષ પૂરું થયું, પછી સાતમા ધોરણના ચેપ્ટર લેવાના. તો સ્કૂલની અંદર ખરેખર કેમ થાય છે? સ્કૂલમાં છઠ્ઠું ધોરણ, સાતમું ધોરણ, આઠમું ધોરણ આવી રીતે ભણાવવામાં આવે. શું કામ? બાળકોની માનસિક શક્તિ જોવાની. જો દ્વિઘાત સમીકરણમાં સાતમા ધોરણમાં આપ્યું ને નોર્મલ માહિતી જોઈ, પછી પાછું દસમામાં જાય તો દ્વિઘાત સમીકરણ પાછું ડિટેલમાં આપ્યું હોય. એ શું કામ? બાળકોની ઉંમરે જોવી પડશે કે ભાઈ બાળક હજી નાનો છે એટલે એને પછી આમ બહુ અવયવ પાડતા નહીં આવડે, એટલે પહેલાં એને નોર્મલ દાખલા આપો દ્વિઘાત સમીકરણના, પછી દસમામાં પહોંચે ન્યાય એને એક્સ્ટ્રા લેવલના આપો. ખબર પડી? એટલે વિભાજન અહીંયા બે રીતે થાય પાઠનું. એક મેં પહેલાં કીધું એ કે ભાઈ એક ચેપ્ટર શરૂ કર્યું તો 6 થી 10માં જ્યાં આવે એ ભણવું, અને એક એવું કે એક એક ધોરણને પૂરા કરવા. તો ખરેખર બેસ્ટ બાળકો માટે બેસ્ટ પદ્ધતિ કઈ? જે ખરેખર ત્યાં ભણે છે છઠ્ઠું, તો ધોરણ પ્રમાણે લેવું પડશે આપણે. જ્યારે અહીંયા તમે ક્લાસ 3 કે કોઈ પણ આપણી આ ટેટ ટાટની તૈયારી કરો છો તો તમારે એસએસ વિષય મેન છે. તો એસએસની અંદર જે ચેપ્ટર તમારે માનો કે આવતું હોય સાતમામાં, એવું જ કોઈ ચેપ્ટર 9મા 10મામાં આવતું હોય તો તમારે એ ચેપ્ટર સળંગ ભણી લેવું જોઈએ. આવું જ હોય ને. ભાષા હોય તો ભાષામાં તમે એકવાર વ્યાકરણ શીખો છો તો વ્યાકરણ 6 થી 10 લેવલનું શીખી જ લેવું જોઈએ. પછી એમ કે મારે તો 6 થી 8ની આપી છે, હું 9માનું વ્યાકરણ નહીં વાંચું, એવું ના હોય. વ્યાકરણ ભાઈ 6 થી 10નું કરી જ નખાય ટેક્સ્ટ બુકની અંદરથી. તમારે ટેટ 2 આપવાની છે ને, ટેટ 2માં કેટલા વ્યાકરણના પોર્શન આવશે? 4. એમાં ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું ખબર છે ને, હિન્દી 20 માર્ક્સનું, સંસ્કૃત કેટલા માર્ક્સનું? 15. તો એ બધું વ્યાકરણનું લેવલ 6 થી 10નું હોય. ભલે તમને લાગે હું ટેટ 2 આપું છું સર, ટેટ 2 એટલે 6 થી 8 નહીં, હા, પણ તોય 6 થી 10નું વ્યાકરણ કરવાનું. એવી રીતે તમે સાયન્સ અને મેથ્સવાળા છો તો 6 થી 8માં ટેટ 2 આપો ને, 6 થી 8નું મેથ્સ સાયન્સ ફરજિયાત છે, પણ 9, 10ના અમુક ચેપ્ટર કરવા પડે. સાયન્સવાળા બધા ટાટ સેકન્ડરી આપી શકે કે નહીં? તો સાયન્સવાળાને 6 થી 10નું સળંગ ગણિત વિજ્ઞાન કરી જ નખાય. ભાષાવાળા હોય તો 6 થી લઈને 10 સુધીનું વ્યાકરણ કરી જ નખાય, કેમ કે ટેટ 2 આપવાની છે, એમાં વ્યાકરણનું લેવલ 6 થી 10નું હોય. પછી ભલે તમે સેકન્ડરી આપો ને હાયર સેકન્ડરી આપો ને એમાં પછી ટેક્સ્ટ બુક પૂછાય. ભાષાવાળાને કેવું છે, ટેટ 2માં વ્યાકરણ પૂછાય, અને સેકન્ડરી હાયર સેકન્ડરી આપે ભાષાવાળાને ભાષા જ પૂછાય. આ ખબર છે ને બધાને? હા. 11, 12માં તો કેવું છે, 11, 12, 9, 10માં તમારો મુખ્ય વિષય હોય એ પૂછાય. 6 થી 8માં એવું છે કે તમારો મુખ્ય વિષય કદાચ પહેલાં કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય તો એ પૂછાય ગણિત વિજ્ઞાન. આર્ટ્સવાળો હોય કોઈ પણ વિદ્યાર્થી તો એ પૂછાય એસએસ, કોમર્સવાળો હોય તો એ પૂછાય એસએસ, અને ભાષાવાળાને 4 ભાષા પૂછાય. ચાલો, અભ્યાસક્રમ વિભાજનનો સિદ્ધાંત આપણે સમજતા હતા. સમજાણું તમને? મેં કીધું એ અભ્યાસક્રમ વિભાજન બે રીતે થાય છે. આના વિશે લખવાનું નથી પણ સમજવાની જ વાત છે ખાલી. બે રીતે થાય. એક કઈ રીતે થાય છે? પ્રકરણ પ્રમાણે ભણાવવામાં આવે. અને એક કેવી રીતે થાય? ટોપિક સિલેક્ટ કરીને બધા પ્રકરણ એટલે કે બધા ધોરણોને ભણાવવામાં આવે. તો સાહેબ અહીંયા કદાચ એવું લખી શકાય, લખો જો આવું લખી શકાય, અભ્યાસક્રમ વિભાજન બે રીતે કરી શકાય. અભ્યાસક્રમ વિભાજન બે રીતે કરી શકાય. પછી એમાં એક નંબર કરીને લખો. અભ્યાસક્રમ વિભાજન બે રીતે. 1 નંબર, વય કક્ષાના અનુરૂપ ધોરણ મુજબ અભ્યાસ કરાવવામાં આવે. વય કક્ષાને અનુરૂપ ધોરણ મુજબ અભ્યાસ કરાવવામાં આવે. વય કક્ષાને અનુરૂપ ધોરણ મુજબ અભ્યાસ કરાવવામાં આવે. અને બીજું લખો, કોઈ એક મુદ્દાને લઈને પાયાથી અંત સુધીની બધી માહિતી આપવામાં આવે. કોઈ એક મુદ્દાને લઈને પાયાથી અંત સુધીની તમામ માહિતી આપવામાં આવે. એટલે કહેવા શું માંગે ખબર પડી તમને? પહેલાં શું આવે તો કે વય કક્ષાના અનુરૂપ ધોરણ 6નો વિદ્યાર્થી હોય ધોરણ 6નું જ ગણિત ભણાવવાનું, ધોરણ 7નો હોય ધોરણ 7નું જ ભણાવવાનું. જ્યારે બીજી વાક્ય મેં શું લખાયું જો પાયાથી અંત સુધી, એટલે પાયાથી અંત સુધી સાહેબ છઠ્ઠા ધોરણમાંય હોય ને 10મામાંય હોય ને કદાચ 11, 12 ધોરણમાં આવતું હોય તો એ પાયાથી અંત સુધીના તમામ પાસાઓ ત્યાં આવરી લેવા. ખબર પડી ગઈ? હવે જો સાહેબ ગેસ્ટાલ્ટવાદ કોને કહેવાય? સમષ્ટિવાદ. સમષ્ટિવાદ એટલે સંપૂર્ણ બાબતને આવરી લેવી. તો આમાં જો પહેલું મેં લખાયું હોય ને બીજું લખાયું, એમાં સમગ્ર બાબતને કોણ આવરી લે છે? બીજું. કે પહેલું છે એમાં ખાલી છઠ્ઠું ધોરણ જ થયું છે, બીજામાં 7મું થયું, 8મું થયું, ઓલામાં તો જે મુદ્દો શરૂ કર્યો એ પાયાથી અંત સુધી એટલે કે બધા પાસા થયા.
તો અહીંયા એવું લખાય કે આ જે બીજી બાબત લખીને આ બાજુમાં લખી શકાય ગેસ્ટાલ્ટવાદ, એટલું લખી શકાય ગેસ્ટાલ્ટવાદ કાઉન્સમાં. ગેસ્ટાલ્ટવાદ તમને શીખવાનું સાહેબે? ગેસ્ટાલ્ટવાદનું બીજું નામ શું છે? સમષ્ટિવાદ. ગેસ્ટાલ્ટવાદીઓ 3 વ્યક્તિઓ છે, વર્ધીમર, કોહલર, કોફકા. એ ત્રણેયને કઈ ત્રિપુટી કહેવાય? ફી ફિનોમિનન ત્રિપુટી કહેવાય. બસ તો આ ખાલી ગેસ્ટાલ્ટવાદ કાઉન્સમાં લખો એટલે તમને ખબર જ છે. ગેસ્ટાલ્ટનો મિનિંગ શું થાય? સમગ્રતાનો અભ્યાસ. તો પાયાથી અંશ સુધી એટલે સમગ્રતા. તો અહીંયા હવે આપણે સ્કૂલ એજ્યુકેશનની અંદર કોનો ઉપયોગ કરશું? પહેલી બાબતનો, એટલે કે શાળાકીય શિક્ષણમાં. આમાં નીચે વાક્ય લખો લખી શકાય, શાળાકીય શિક્ષણમાં રીત 1 મુજબ અભ્યાસક્રમનું વિભાજન કરવામાં આવે. શાળાકીય શિક્ષણમાં રીત 1 મુજબ અભ્યાસક્રમનું વિભાજન કરવામાં આવે. શાળાકીય શિક્ષણમાં રીત 1 મુજબ અભ્યાસક્રમ, પછી શું લખાયું? વિભાજન કરાવવામાં આવે, વિભાજન કરવામાં આવે. આ સમજાયું ને તમને? શાળાકીય શિક્ષણ હોય તો વિભાજન થાય છે આપણે પહેલી રીત પ્રમાણે ધોરણવાર. બાકી આપણે આપણી એક્ઝામોની અંદર જોઈએ તો સમષ્ટિવાદ તરીકે જ ચાલવું પડે. એટલે કે આપણી પાસે 360 ડિગ્રી નોલેજ હોવું જોઈએ. છઠ્ઠામાં કે 360 ડિગ્રીની જરૂર નથી. છઠ્ઠામાં જેટલું છે એટલું કરવાનું. એટલે તમે કદાચ એવું માનીને બેઠા હોય ને કે હું તો ટેટ 2 આપવાનો છું તો મારે 6 થી 8નું જ બધું પૂછાશે, તો એક થોડોક આપણો આમ ક્યાંક ને ક્યાંક એવું છે. ટેટ 2 75 માર્ક્સનું પેપર હોય ને તો એમાં 65 માર્ક્સ જેવું તો હોય જ બેઠે બેઠું, એમાં ના નથી. પણ જે ઓલા 8-10 માર્ક્સનું હોય ને થોડુંક 9-10 લેવલનું મૂકી દે છે. 8-10 માર્ક્સનું જ મૂકે, પણ હોય તમારા જ વિષયનું, બીજા 12 વિષયનું ના હોય, પણ 8 થી 10 માર્ક્સનું હોય છે. તમારે ગણિત વિજ્ઞાનના પેપર ચેક કરવા જ કરજો કે સાહેબ અમુક દાખલા 6 થી 8ની ટેક્સ્ટ બુકમાં ન હોય, એ 9માં 10માની ટેક્સ્ટ બુકનો દાખલો પણ ત્યાં વધારે નહીં 8 થી 10, પણ એ જ ગેમ ચેન્જર હોય 8 થી 10. એમ બધા વાંચીને ગયા હોય કે મને 6 થી 8નું આખું કન્ટેન્ટ આવડે છે, હું વર્ષોથી ભણાવું છું, 50 વર્ષથી, એટલે 5 વર્ષથી એમ. તો એ 5 વર્ષથી ભણાવતો હોય એટલે એને આવડે છે, એટલે આવડતું હોય એટલે શું થાય કે એ વ્યક્તિ છે 6 થી 8ના અંદર પૂરેપૂરા માર્ક્સ લાવે. પણ હવે પેપર સેટર હોશિયાર હોય, ખાલી પ્રશ્નો વધારે નહીં, 8 થી 10 ક્વેશ્ચન જ ખાલી બીજા મૂકે. એ 12ના નહીં હોય, તમારા વિષયના જ હશે, પણ જેનું નોલેજ સારું છે એટલે મેં કીધું 6 થી 10નું ગણિત વિજ્ઞાન કરી નાખવું. સેકન્ડરી તો આપવાના જ છે સાયન્સવાળા. એમ એસએસવાળા છે તો એસએસવાળા નહીં, જે ચેપ્ટર 6 થી 8માં આવતા હોય ને એ જ ચેપ્ટર જો 9-10માં આવતા હોય તો એકવાર નજર ફેરવી લેવાની. ઉદાહરણ તરીકે હાલો કે ભાઈ ગાંધીજીનો કોઈ એવો સત્યાગ્રહ વિશે કોઈ ચેપ્ટર આવે છે, એનું એ ચેપ્ટર પાછું 9માં 10માં ક્યાંક જોવા મળે છે, તો એવું ચેપ્ટર કરવાનું. એવા પ્રશ્ન વધારે નથી આવતા. ટેટ 2ના પ્રશ્નો 6 થી 8ના જ હોય, પણ આ હું ખાલી 7 થી 8, 10 પ્રશ્નોની વાત કરું છું. એ થોડા ક્યારેક ક્યારેક આવે છે 9-10ના. ચલો હવે વાત આગળ જઈ. અભ્યાસક્રમ વિભાજનની વાત પૂરી. પછી આવશે પુનરાવર્તનનો સિદ્ધાંત. પુનરાવર્તનનો સિદ્ધાંત સાહેબ આના વગર તો આપણું શિક્ષણ કાર્ય સાવ અધૂરું છે. હું તમને વારે કહું છું આ વાત. પુનરાવર્તન એટલે કાઉન્સમાં રિવિઝન. આના વિશે મારે કાંઈ લખાવવાની જરૂર નથી. આ તમને શિક્ષક તરીકે ખબર છે. બોલો, પુનરાવર્તન કેટલું મહત્ત્વનું છે એ તમે અત્યારે તૈયારી કરો છો એટલે ખબર છે. રિવિઝન નહીં કરીએ તો શું થશે? તો કે સાહેબ બધું ભણ્યા ને અહીંયા આપણે જે આ 3-4 મહિના 5 મહિના જે કાંઈ મહેનત કરશું કે 6 મહિના સુધી આ મહેનત કરવાના છે, બધું પાણીમાં જતું રહે. રિવિઝન ના કરીએ તો આ પુનરાવર્તન છે. બાળકોને રિવિઝન કેટલું જરૂરી છે? સ્કૂલોમાં તો કેવું છે કે અઠવાડિયામાં એકાદ વાર રિવિઝન સેશન હોય. અહીંયા તો કે અહીંયા તમને સાહેબ રેકોર્ડેડ વિડીયો આપેલા છે, દરરોજ રિવિઝન કરી શકાય. કરવું હોય તો બધું થાય ભાઈ કે મારે ફરી વાર ભણવું, એટલે રેકોર્ડેડ વિડીયો પડ્યા છે, શાંતિથી તમે ભણી શકો છો. આ એપ્લિકેશનમાં આવે છે ને દરરોજ જે કંઈ ભણાવી. બાકી તમે રૂબરૂ ભણ્યા છો, તમે નોટ લખેલી છે, એમાંથી રિવિઝન કરો જેટલું રિવિઝન કરવું એટલું. આ પુનરાવર્તનના સિદ્ધાંતમાં કંઈ લખવાની જરૂર છે જ નહીં. પુનરાવર્તન ક્યારે આપણું અધ્યયન કાર્ય છે, જેટલું ભણાવ્યું છે એ બધું ક્યાંક ને ક્યાંક છે શું થાય, બાળકોને ભૂલાઈ જશે. અને પુનરાવર્તનમાં બાજુમાં લખી નાખવાની શબ્દ દ્રઢીકરણ. દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. આ એક વાક્ય ખાલી લખો, દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. દ્રઢીકરણ એટલે રિવિઝન. શું જરૂરી છે? પ્રબલન. આવું ક્યાંક આવતું હતું તમારે. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે 1904માં પાવલોવે આપ્યો છે. અને પાવલોવે આ પ્રશ્ન છે ને એ ટેટ 1માં પૂછાણો હતો કે પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનની અંદર શિક્ષણને વધારે છે એ મજબૂત અને દ્રઢ બનાવવા માટે નીચેનામાંથી કઈ બાબત સૂચવી છે? તો જવાબ પ્રબલન આવે. પ્રબલન એટલે રિવિઝન જ થાય. ઘણા પ્રશ્ન સર પ્રબલન એટલે શું? તો એ રિવિઝન જ થાય. પણ આ મનોવિજ્ઞાનની ભાષામાં પ્રબલનને
એટલે હવે હું તમને એમ કહીશ કે પ્રબલન કરજો હો બધા. હા, એટલે રિવિઝન કરજો એમ. ચલો ક્લિયર છે આટલું? આ ટેટ 1માં પૂછવાનો હતો પ્રબલનવાળો પ્રશ્ન, ટેટ 1ની અંદર 2023માં. તો સાહેબ ખબર પડી પુનરાવર્તન માટે શું કરવું જોઈએ? તો કે સતત રિવિઝન કરો અને સતત પ્રબલન કરો. ચલો ત્યાર પછી લખો સર્જન અને આનંદનો સિદ્ધાંત. સર્જન અને આનંદનો સિદ્ધાંત. સર્જન અને આનંદ એટલે શું થાય? બાળકોને છે ને સર્જન શક્તિ બાળકો પાસે સારી છે, ક્રિએટિવિટી જેને કહેવાય. પણ જો એને તમે સારી દિશામાં વાળો છો તો બાળકોને આપણે સારું એવું નોલેજ આપી શકીએ. સમજો કોઈ બાળકોને ચિત્ર સારા બનાવતા આવડે છે, તો આપણે કોઈ એવી સ્પર્ધા હોય અથવા તો એની પાસે ચિત્ર દોરાવી, આપણે તમારે કોઈ એવા ચાર્ટ ચિત્રો તૈયાર કરાવડાવવા છે તો એ તમે ઉપર લગાવડાવી શકો. વર્ષો સુધી જ્યારે બીજા બાળકો ભણવા આવશે ને તો કેવા થશે કે આવા એક વિદ્યાર્થી હતા કે જેના આ કૌશલ્ય હતું. એમ સર્જન બધા પાસે જુદું હોય. કોઈ છે કે વિજ્ઞાનની કોઈ એવો મોડલ બનાવીને લાવે જે આપણે ક્યારેય વિચાર્યું ન હોય, સ્કૂલમાં હોય, પણ એણે જે બનાવ્યું હોય એ બનાવવાની રીત કંઈક જુદી હોય. ઘણા બધા બાળકો છે ઓલા ઉદ્યોગો બનાવતા, આપણે નાના હતા ત્યારે મકાન બનાવતા ને ઉપર સોલાર પ્લેટ ફિટ કરતા. હવે તો કેવું થઈ જાય, સોલાર પ્લેટ ફિટ કરો ને સોલારથી નીચે તમે એક બાજુ લાઇટ ગોઠવી શકો, પછી ઓલી નાનો એવો ફેન આવે, મોટર આવે, એ મોટર ગોઠવી શકો. તો ઘણા બધા વિદ્યાર્થી એટલા હોશિયાર હોય કે કૂવો બનાવે, કૂવો એટલે આમ ખોટો એમ નાનો એવો, તે નાનો એવો કૂવો હોય ને એમાં એ મોટર ફિટ કરેલી હોય, આ બાજુ એને બેટરી જોડેલી હોય. પછી ઘર હોય ને ત્યાં આવે આમ આમ થાંભલા જેવું બનાવે, ત્યાં એલઈડી લેમ્પ મૂકેલું હોય. ઘર તો બનાવ્યું હોય પણ પાછળથી બેટરી આમ ઓપન કરે ને એટલે એલઈડી લાઇટ થાય, ઘર ઉપર પ્રકાશ પડે. બીજી આ બાજુ જે ઓલું કૂવો છે ને, કૂવામાં પાણી છે એ ખોટું ભરેલું હોય, પણ એમાં શું છે કે કૂવા પાસે ખાલી ઓલું રાખે એટલે ફરે એટલે પાણીનો થોડોક અવાજ આવે, આપણને લાગે વાહ કેટલું સારું. પછી ઓલું બોટલ આવે, બોટલ પાણીની, તો પાણીની બોટલને વચ્ચેથી કાપી નાખીને પાછળ છે એની આ બેટરી અને આવડિયા જોડી દે, શું કહેવાય એને, આ મોટર. પછી એને જ્યારે પાણીની અંદર મૂકીને એટલે હોડી જેવું કામ કરે, ડૂબે ને એ રીતે રાખવાનું. જેવું એ ચાલુ કરશો એટલે અગર બેટરી અંદર ડૂબી જશે તો શોર્ટ સર્કિટ થઈ જાય પાણીમાં. એટલે બેટરી રાખવાની એ બોટલની અંદર, બોટલનું ઢાંકણું ઉપરથી બંધ કરી દેવાનું, અને એ બોટલનું જે આ ઉપરનો ભાગ હોય ને ઉપરનો, ન્યાય એની સ્વિચ રાખવાની. ઉપર સ્વિચ દબો ને અંદર છેડા તો બધા અંદર છે, અને ઓલો પંખો છે બહાર હોય, નાના એવા ભાગમાંથી પંખો બહાર હોય. જેટલો ફરે પાણીમાં એટલી એ પાણીની બોટલ આગળ જાય. તો છોકરાઓને ઇનોવેટિવ જેટલું કરાવવું એટલું થઈ શકે, જેટલું કરાવવું એટલું. હા, તો આ સર્જનની વાત છે, આપણે જે ભણીએ ને સર્જન. અને જ્યારે આ સર્જનની વાત કરો ને ત્યારે છોકરાઓ આનંદિત પણ થાય. જ્યારે વિજ્ઞાન મેળાનું આયોજન હોય ત્યારે આપણે ગામમાંથી લોકો જોવા આવ્યા હોય ત્યારે કહીએ જો તમારા બાળકે આવું બનાવ્યું, અથવા તો ગામના લોકો છે એને ઓળખતા જ હોય, ગામમાં રહેતા હોય એટલે એને આનંદની લાગણી કંઈક અલગ હોય. ગામના લોકોને કે જો કરશન કાકા આપણે હોળી બનાવી, હું આવું બહુ કરતો, નાનું એવું બનાવ્યું હોય, આપણને કંઈ આવડતું નહીં, તોય જેવું આવડે એવું એક જ વસ્તુ બનાવતો. બેટરીમાં જ્યારે આપણે આમ બનાવીએ, ઉપર પંખો જોડ્યો, જો પંખો ફરે જ કે નહીં, હવા આવે છે, હવા, બસ. આપણે બીજું કાંઈ ના કરી શકતા, પણ જે ખરેખર સર્જન કરતા હોય એને ઘણું બધું સારું આવડે. આનાથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલવી શકાય છે. અને આ ક્રિએટિવિટી વસ્તુ કેવી છે કે બાળકોનો મગજ કેટલો સારો કામ કરે. હવે રિઝનિંગ વિશે શું કામ મૂક્યો છે આપણા વિષયોની અંદર? તો આપણે તર્ક કરી શકીએ. ઘણા બધા લોકો છે આમ બહુ સારું વિચારતા હોય ને બધા ચેસ રમતા હોય ક્યારેક આમ લાગે આવ્યું શું રમવું યાર એમ લાગે, પણ ખરેખર ચેસ રમવાથી છે ને આ માનસિક શક્તિઓ તમારી બહુ પાવરફુલ બને. પછી તમે વાંચવા બેહો તો તમને ભણવાનું યાદ રહે. એટલે ઘણાના મગજ છે ને કાટ ખાઈ ગયા હોય આમ, તો એ જે કાટ ખાઈ ગયા હોય ને તમારે પાછા આમ ચાલતા કરવા હોય ને બંધ થઈ ગયા હોય, મગજ ચાલુ હોય પણ આમ બંધ હોય, અમુક બાબતમાં ના ચાલતું હોય, બીજી બધી બાબતમાં ચાલે. હા, એણે સ્ટેટસ રાખ્યું જોતું, મને ખાલી તૈયારી કરીને આવવા દે એટલે હું મનાલી તો જવાનો જ છું. કેટલા સ્ટેટસ રાખ્યા 6 મહિનામાં. આવું થાય છે ને બધાને, જેને થતું એની વાત છે, બધાને ના થાય આવું, જે સ્ટેટસ જોવે એને થાય. તો કેવું છે આપણે કામ ક્યાં કરીએ તો કે ચેસ ને આ બધું સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે, એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેથી શું થાય આપણું મગજ છે એક જગ્યાએ રહે, આપણે જેવું વિચારીને એવું જ થાય. તમે જેવી વિચારસરણી રાખો, તમને લાગે સર રીલ્સ જોવી છે આજે, જોજો રીલ જોવા તમે 5 મિનિટની વાત કરી હશે, 5 મિનિટ જોઈને મગજ ફ્રેશ કરી લો, પછી જોજો 5 મિનિટ નહીં જોવો તમે, કદાચ 3 મિનિટ જોશો, એટલે 1 કલાક ને 3 મિનિટ એમ. 5 મિનિટ તો નહીં જ જો, એ મને ખબર છે, તમારી ફાઇનલ વાત મને ખબર છે કે રીલ આવતી જાય, ઓહો તો એક રીલની વાત હોય ત્યાં તો ભાઈ રીલ થઈ ગઈ હોય 1 કલાક ને ઉપર માથે 10-15 મિનિટ.
તો પછી આપણે રાડું નાખે સર મને સમય મળતો નથી, પણ રીલ જોવાનો સમય કેટલો છે તમે તમારા આમ અંદર જ પૂછી લેજો. જીવન આમ તમારી જીવ છે ને એને પૂછજો, તમને જવાબ આપશે એ કે ભાઈ સાચી વાત છે, આપણે કંઈ કરતા નથી. આ તો બધું આપણે પછી કહીએ ટેસ્ટમાં સમય મળતો નથી વાંચવાનો ને, આખો દિવસ અહીંયા પીજીમાં જમવાનું ને વાંચવાનું ને, લેક્ચર હોય ને પછી અમારા આન કેટલું હોય. મમ્મી યારે વાત કરે કલાક તો ત્યારે પછી શું આવશે? ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત એના પછીનો. હા, ત્યાર પછીનો સિદ્ધાંત ઉત્પાદનનો સિદ્ધાંત છે, ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત. જો આપણે શું ભણ્યા આની પહેલાં? સર્જન અને આનંદનો સિદ્ધાંત. સર્જન આનંદમાં બીજું કંઈ નથી. બાળક ક્રિએટિવ જેટલું બનશે ને એટલું એના માટે સારું છે. અને ક્રિએટિવ બનવા માટે આપણે કેવા વિચારો કરીએ, શું કરીએ, આ બધું બહુ અસર કરે. આપણને એમ લાગે કે સર આ બધું અસર નથી કરતું, પણ ખરેખર આની જ અસર વધારે થાય છે. આ મોબાઈલમાં આપણે શું માનો કે કોઈ સારી એપ્લિકેશન કે કોઈ તમે ભણવા માટેનું કોઈ સર્ચ કરો છો તો એના માટે બેસ્ટ વસ્તુ છે મોબાઈલ. કોઈ પણ વસ્તુ તમને મળી જાય મોબાઈલમાં સર્ચ કરવાથી. ચાલો પછી વાત છે ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત. એમાં લખવાનું છે સાહેબ ઉત્પાદનતામાં ખાસ બુનિયાદી શિક્ષણના પાયાનો આ સિદ્ધાંત છે. આ બુનિયાદી શિક્ષણના પાયાનો સિદ્ધાંત છે. બુનિયાદી શિક્ષણના પાયાનો સિદ્ધાંત એટલે શું? તો ગાંધીજી આપણને ખબર બુનિયાદી શિક્ષણ આપ્યું, આપણે એના વિશે લખ્યું હતું. એને નઈ તાલીમ પણ કહેવાય, એને પાયાનું શિક્ષણ એ કહેવાય, જેને બધા વર્ધા શિક્ષણ પણ કહે છે એને આપણે નઈ તાલીમ પણ કહીએ છીએ. સાહેબ એમાં છે ને ખાસ શ્રમ કાર્યના આધારે શિક્ષણ અપાય છે. શ્રમ કાર્ય એટલે છોકરો જેટલું હાથથી કરશે ને, હસ્તકળા ઉપર, શ્રમ એટલે મહેનત. તો સાહેબ ગયા વખતે ટાટ સેકન્ડરીમાં આનો એક પ્રશ્ન પૂછાનો હતો કે ભાઈ કેળવણી છે શ્રમનું ઉત્પાદક કાર્ય છે, એટલે કે ટૂંકમાં કેળવણી છે શ્રમ સાથે જોડાયેલી છે. બસ આપણે આ સિદ્ધાંત ભણીએ ને એમાંથી જ આ પ્રશ્ન હતો. કેળવણી ઉત્પાદક શ્રમ માટે છે, તો આ પ્રશ્ન લખો લખી નાખો બાજુમાં. કેળવણી ઉત્પાદક શ્રમ માટે છે, કાઉન્સમાં લખીશું ગાંધીજી. આ પ્રશ્ન ટાટ સેકન્ડરીના પેપરમાં હતો. આવો જ બેઠે બેઠો કેળવણી ઉત્પાદક શ્રમ માટે છે. જો પછી એક વ્યાખ્યા ગાંધીજીની એવી છે, જો આવો સાંભળજો. કેળવણી છે એ બેકારીના સમયે બાળકો માટે એક વીમા જેવું કામ કરે. એટલે આપણે કેમ ઓલો વીમો લીધેલો હોય અને ક્યારેક આપણને કોઈક એક્સિડન્ટ થયું હોય તો ઘરે બેઠા હોય તો આપણને આપણો પગાર તો મળે જ. આ પગાર અથવા વીમા દ્વારા કંઈક આપણે થોડીક રકમ મળી જાય. તો એની જેવું કે કેળવણી મેળવેલો માણસ હશે ને બેકારીના સમયે એટલે સાવ ઘરે બેઠા હશે ને તોય વીમો મળતો રહેશે. એટલે કે કેળવણી જેણે મેળવી લી છે, શિક્ષણ જેણે મેળવી લીધું છે, એ કાંઈક નાના મોટું કરી લેશે જેથી એનું ઘરનું આમ વીમો ચાલે. વીમો એટલે કે એનું ઘરનું ગુજરાન ચાલે. તો લખો એમાં કેળવણી વિદ્યાર્થી માટે બેકારીના સમયે એક પ્રકારના વીમા જેવી છે. કેળવણી વિદ્યાર્થી માટે બેકારીના સમયે એક પ્રકારના વીમા જેવી છે. અને એટલે જ કહે છે કે જીવન કૌશલ્ય પૂરા કરવા ગાંધીજીએ, લખો એમાં જીવન કૌશલ્ય પૂરા કરવા ગાંધીજીએ ઉદ્યોગ દ્વારા કેળવણીની વાત કરેલી છે. જીવન કૌશલ્ય પૂર્ણ કરવા ગાંધીજીએ ઉદ્યોગ દ્વારા કેળવણીની સલાહ આપી છે. પછી તમને યાદ છે ઈશ્વરભાઈ પટેલ સમિતિ ઓલું SUPW આવ્યું હતું, યાદ છે? SUPW નથી યાદ, ઘણાને યાદ નથી. SUPW નું પૂરું નામ ખબર છે? સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક. એનું ગુજરાતી કરો તો સમાજ ઉપયોગી ઉત્પાદિત કાર્ય. તો આ એ જ એની સાથે જોડાયેલું છે. તો આપણે એમાં લખો વાક્ય લખો, ઈશ્વરભાઈ પટેલે પણ સમાજ ઉપયોગી ઉત્પાદિત કાર્ય, સમાજ ઉપયોગી ઉત્પાદિત કાર્ય અંગે માહિતી આપી છે. સમાજ ઉપયોગી ઉત્પાદિત કાર્ય અંગે માહિતી આપી છે. તો કાઉન્સમાં લખજો સમાજ ઉપયોગી ઉત્પાદિત કાર્ય એટલે શું થાય? કાઉન્સમાં લખીએ SUPW. આવું આપણે લખાયું હતું ને SUPW, જેને કહેવાય સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક. સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક. ડન, યાદ રહી જાય એવું છે.
તો ઉત્પાદનતાના સિદ્ધાંતની અંદર જે ઉત્પાદક કાર્ય સાથે જોડાયેલું છે, ઉદ્યોગોની વાત કરે છે, ગાંધીજીએ ઉદ્યોગોની વાત કરી, એમાં ખાસ સાહેબ ગાંધીજીએ હસ્તકળાની વધારે વાત કરી. તમે હાથથી જેટલું કામ કરશો, ક્રિયા કરશો, મહેનત કરશો, એટલું તમને વધારે આવડશે એ બાબત. આપણે ખાલી જોયા કરશું કે કાર કેમ ચલાવવાની, તો આપણે થિયરી ખબર છે, કાર છે ને આવી રીતે આમ કરશો એટલે ચાલવા માંડે. એમ તમે જાતે બેસો, તમે પોતે ચલાવો, જેટલું જાતે કરશો એટલું આવડશે. તો આ ઉત્પાદક કાર્ય એ શીખવાડે છે કે ભાઈ ઉદ્યોગ માટે ખાસ કેળવણી અગત્યની છે. ઈશ્વરભાઈ પટેલ વિશે ભણી ગયા. હા, ઉત્પાદનના કારણે જ બાળક સારું સર્જન કરી શકે. એક છેલ્લું વાક્ય લખી નાખો. ઉત્પાદનના કારણે જ બાળક, હા એમાં ઉત્પાદનના કારણે જ બાળક સારું સર્જન કરી શકે. ઉત્પાદનના કારણે જ બાળક સારું સર્જન કરી શકે. કેટલા સિદ્ધાંત પૂરા થયા? આ થોડુંક સમજવા જેવું, એટલે થોડું ડિટેલમાં ભણે. બાકી પુનરાવર્તનમાં કંઈ લખાયું જ નહોતું. એ જાતે એના વિશે 10 વાક્યો લખવા હોય તો લખાઈ જાય. પુનરાવર્તન કેટલું જરૂરી. ચલો હવે જુઓ તો ત્યાર પછીનો સિદ્ધાંત લખીએ. પરિવર્તનશીલતા અને સહભાગિતાનો સિદ્ધાંત. પરિવર્તનશીલતા અને સહભાગિતાનો સિદ્ધાંત. તો એના માટે એક વાક્ય લખો. એક વાક્ય: અધ્યતાની ભાગીદારી વગરનું શિક્ષણ નિષ્પ્રાણ છે. અધ્યતાની ભાગીદારી વગરનું શિક્ષણ નિષ્પ્રાણ છે. અધ્યતાની ભાગીદારી વગરનું શિક્ષણ નિષ્પ્રાણ છે. આ શું કહેવા માંગે છે? અધ્યતાની ભાગીદારી એટલે હું અહીંયા ભણાવતો હોય ને તમારું ધ્યાન ઘરે જ હોય તો ના ચાલે સાહેબ. તમારી ભાગીદારી હશે, તમે ક્લાસમાં અવેલેબલ હશો, આમ હોય. શારીરિક રીતે આપણે ક્લાસમાં જ છીએ, નથી માનસિક રીતે નથી અહીંયા. તો એવા વિદ્યાર્થીઓ છે ને, એમને ખાસ અહીંયા આપણે ક્યાં જોડવાના છે? આપણી સાથે. તો અહીંયા સાહેબ લખ્યું ને સહભાગીદારીતા, એટલે કે ભણાવવા માટે સહભાગીદારીતા અગત્યની છે. જો સહભાગીદારીતા નથી આવતી તો તમે ભણાવીને બધું નિષ્પ્રાણ છે, એટલે કે ભણાવ્યું એ બધું બેકાર છે. એમ ડન છે? આ વાક્ય તમે સમજી શકો? અને સાહેબ ખાસ અહીંયા છે ને વિદ્યાર્થીઓને આપણે પ્રશ્નો પૂછવાના છે, એટલે એ પણ લખીએ કે વિદ્યાર્થી માત્ર શ્રોતા બનીને સાંભળ્યા કરશે તો એની સહભાગીદારીતા જળવાતી નથી. વિદ્યાર્થી જો શ્રોતા બનીને સાંભળ્યા કરે તો ક્યારેય સહભાગીદારીતા જળવાતી નથી. વિદ્યાર્થી શ્રોતા બનીને સાંભળ્યા કરે તો એની સહભાગીદારીતા જળવાતી નથી. આ શું કહેવા માંગે છે? એ જ ને કે ભાઈ વિદ્યાર્થીઓ શું છે કે ભાઈ જો પ્રોપર આપણી સાથે જોડવા હશે તો આપણે શું કરવું પડશે? કંઈક એની સાથે પ્રશ્નોત્તરી કરવી પડશે. આપણે પ્રશ્નો પૂછીએ, ઉદાહરણ આપીએ, TLM. ઓલું નકરું આપણે જ કથન કર્યા કરીએ શું થાય? તો કે ભાઈ એ શિક્ષણ કાર્ય છે આમ બાળકો માટે છે વ્યવસ્થિત ના બને, અસરકારક ના બને. બાળકોને બગાસા આવશે કાયદેસર, તમે જ એકલા બોલ કરશો તો. એટલે વચ્ચે પૂછવાનું, ચલો કોણ છે 2 વિદ્યાર્થી કે જે તોફાન કરે છે ક્લાસમાં? હા, પછી આપણે કદાચ કોઈનો વાક ના હોય તો ખોટું કહીએ. છેલ્લી 2 બેચમાં બેઠા છે, ઊભા થઈ જાવ તો. છેલ્લે તમને જ કહું છું. હા સામું જોવો, તમને જ કહું છું. 2 ઊભા થઈ જાવ. હા તમને જ આવું કીધું. પછી કાંઈ વાંધો નહીં, ભણવામાં ધ્યાન આપો, હાલો હવે જવા દો, હાલો. પણ કોઈનો વાક હતો જ નહીં સાહેબ. આ તો ખાલી પરિસ્થિતિ ઊભી કરી સર. એટલે કેવું થાય, સહભાગીદારીતા છે ને આ રીતે પણ આવે. ઘણી વાર કેવું થાય, આપણે ભણાવતા હોય, આમાંથી ઘણા છેલ્લી પાટલીવાળા બિચારા ડરી ગયા. જો સાચામાં ડરી ગયા. આમ અંદરથી આમ થવા મળ્યું, આમ કે હે સાહેબ મને ખીચાઈ જશે. થોડુંક એવું થયું. એમાં શું છે, 1-2 સ્ટુડન્ટ ખરેખર ધ્યાન નહોતું એટલે એવું થયું. ચલો, તો પરિવર્તનશીલતા અને સહભાગિતાનો સિદ્ધાંત. તો આ કેવું છે, ધ્યાન બધાનું હતું જ, પણ આ તો ખાલી વાત છે. સહભાગીદારીતા લાવવા માટે આવી તત્પરતા આપણે ક્લાસમાં ઉપજાવવી પડશે. તત્પરતા છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ. તમે જોજો, જે છોકરો અવાજ કરતો હશે ને, તમને ખબર નથી, ખાલી એટલી ખબર છે અહીંથી અવાજ થાય છે. તમે બોર્ડ વર્ક કરો ને ત્યારે જે છોકરા અવાજ કરે અહીંયાથી, પણ પ્રોપર છોકરો ખબર નથી કોણ છે. અને આપણે અંદાજો લગાવવાનો, એટલામાં રહેવા જાય ને કહેવાનું હવે અવાજ ન કરતો, 10 વાર હોમવર્ક આપી એટલે સાચો છોકરો પકડાઈ જાય. એને કહેશો ને સાહેબ હું નહોતો, આ હતો.
મને ન કહેતા સાહેબ તમે, એટલે તમને સાચો અપરાધી પકડાઈ જાય કોણ હતું એ. પેલા તો એમાં દોસ્તી એવી જબરદસ્ત હોય તો નામ ન લે એકબીજાનું, કંઈ વાંધો નહીં. હવે અવાજ ન કરતા, પાંચેયને હોમવર્ક આપી, પાંચેય તો પાંચેયને કહેશો ને એટલે પછી અંદરો અંદર વાતું કરશે, તારા લીધે અમને હોમવર્ક આવ્યું. એ પકડાય તો જાય જ. દોસ્તી બહુ સારી હોય, નામ ન લે પણ પકડાઈ લેવાનું. આ બધા સિદ્ધાંતો છે ભાઈ અધ્યાપનના. આ બધું આમાં જ બધું ભણવાનું આવે. પરિવર્તનશીલતા લાવવાની છે અને સહભાગીદારીતા એટલે શું થાય, ભણાવતી વખતે છોકરાઓનું ધ્યાન અહીંયા જોવું જોઈએ. પછી આવી બધી પ્રયુક્તિનો ઉપયોગ કરીએ જેથી શું થાય, બાળકોનું ધ્યાન અહીંયા આવી જાય. આ બધી પ્રયુક્તિઓ BEd DLEdમાં શીખવતા રિયાલિટી આખી જુદી હોય, પણ રિયાલિટીમાં તમને એનો ઉપયોગ કરતા આવડે તો બધું વ્યવસ્થિત અસરકારક તો બની જ જાય જો આવડતું હોય તો. ઘણા શિક્ષકો પાસે આવી બધી પેટર્ન હોય. અને એમાં કેવું છે, મેં કીધું એમ હાવભાવ આપણે એવા હોય ક્લાસની અંદર ઘણી વાર છે આપણે આમ બહુ ગંભીર પણ રહેવું પડે એવો મુદ્દો ભણાવતા હોય તો. અમુક વાર પછી કોઈ મરણ પ્રસંગ ભણાવતા હોય ત્યાં હસતા હોય તમે, એ દાદી ગુજરી ગયા. આ સારું લાગે? તો આપણે કેવું ભણાવીએ જોવાનું. અને જ્યારે ક્યારેક કોઈ એવો સારો પ્રસંગ ભણાવતો રડતા રડતા ભણાવે, સારો પ્રસંગ, એ પાસ થઈ ગયો, શું છે પણ એમ. તો ભણાવતી વખતે આ બહુ અગત્યની વસ્તુ જો તમને લાગે આ બધું અહીંયા બાળકો પર આની અસર થાય. સર અમને ભણાવતા હતા, દાદી ગુજરી ગયા, હા 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 હા. અમારા શિક્ષકો આવું કરતા. એટલે હજી આપણને યાદ છે. એટલે છોકરાઓ પછી એવો વિકાસ થાય છોકરાઓનો. જો પછી ત્યાર પછી આવશે સિદ્ધિ પ્રેરણાનો વિકાસનો સિદ્ધાંત. જો આ સહભાગીદારીતા સમજાઈ ગઈ તમને કે બાળકોને આપણા તરફ તત્પર બનાવવાના છે ને એના માટે કોઈ પણ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય. અને હાવભાવ પણ અહીંયા બહુ મહત્વની વસ્તુ કીધું ને તમને, જે ભણાવો છો, જે પ્રસંગ ભણાવો છો એ પ્રસંગના અનુરૂપ તમારા હાવભાવ હોવા જોઈએ. ક્યારેક ગંભીરતાપૂર્વક ભણાવવું પણ જરૂરી છે. ક્લાસની અંદર જ્યારે જરૂર હોય, બહુ ગંભીર થઈ ગયા હોય છોકરાઓ, પછી પાછળથી એક નાનકડી એવી પણ વાત કરવી જેથી એ ગંભીરતાને દૂર કરી શકાય. બધું અધ્યાપન ઉપર અસર કરે. ઘણા તો છોકરા એવા જ બહુ ગંભીરતાથી ભણાવો તો ઘરે જઈને 2 દિવસ રોવે કાયદેસર, કેવું થયું કાંઈ એની સાથે, પણ એ સ્ટોરી હતી ખાલી. અમુક તો ઓલું મૂવી જોયું હોય તોય 2 દિવસ ચાલે. હા, રડવાનું કાંઈ હોય નહીં વાતમાં, પણ એ સૈયારા જેવા મૂવી હસતા હસતા જોયું, હા તો રડવું ક્યારેય ના આવે. જોજો એકવાર આવું ટ્રાય કરજો. પણ સાહેબ નથી થતી ટ્રાય તો એ થોડીક આપણે શું છે કે આપણે આપણા મગજ ઉપર કંટ્રોલ નથી કરી શકતા એવું થાય. એ તો ખાલી એક મૂવી જ છે ને, રિયાલિટી ક્યાં હતી મેં તો જોયું નથી. મેં તો ખાલી આ રીલમાં બધા રોતા હોય નહીં જોયું હતું, ખાલી ગાંડાની જેમ. ભણવામાં ધ્યાન આપો, મમ્મી પપ્પા છે એની માટે કંઈક કરો, જીવનમાં આગળ વધવું હોય તો. ચલો, સિદ્ધિ પ્રેરણાના વિકાસનો સિદ્ધાંત છે. સિદ્ધિ પ્રેરણાના વિકાસનો સિદ્ધાંત. સાહેબ, સિદ્ધિ પ્રેરણા કોને કહેવાય? તો વ્યક્તિની ધ્યેય સિદ્ધિ સાથે સંકળાયેલી હોય, આ સિદ્ધિ પ્રેરણા છે. વ્યક્તિની ધ્યેય સિદ્ધિ સાથે સંકળાયેલી હોય તે સિદ્ધિ પ્રેરણા છે. આનો પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં પૂછાણો હતો. પ્રશ્ન ઉદાહરણ સાથે કહું કે ભાઈ આ ધીરુભાઈ અંબાણીવાળો કે મુકેશભાઈ અંબાણી, ટૂંકમાં અંબાણીવાળો પ્રશ્ન હતો કે અંબાણીએ એના જીવનમાં જે સફળતા હાસિલ કરી છે કયા પ્રેરણાના પ્રકારમાં આવશે? તો ઓપ્શન આપ્યા હતા, સત્તાની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા, સિદ્ધિની પ્રેરણા. ઓપ્શન હતો સિદ્ધિની પ્રેરણા. ટાટ સેકન્ડરી 2023નો પ્રશ્ન. ડન. તો સાહેબ, સિદ્ધિની પ્રેરણા કોણે આપી? કાઉન્સમાં લખો, લખી શકાય. મેકડુગલ નહીં, મેકલેલેન્ડે આપેલી છે. હા, જો યાદ ન રહે તો એક ટ્રીક તમને આપી દો. જો, એક સત્તાની પ્રેરણા આવે, એક સંલગ્નતાની પ્રેરણા આવે, અને એક કઈ મેં લખાવી? સિદ્ધિની પ્રેરણા આવે. જો, લગ્ન યુગલ ના થાય. લગ્ન એટલે કોણ? સંલગ્ન. લગ્ન સંલગ્ન કોના થાય? યુગલ એટલે ડુગલ, મેકડુગલ. આ યાદ રાખવાની ટ્રીક હતી. એટલે ઘણાને ભૂલ અહીંયા તે સિદ્ધિની પ્રેરણામાં મેકડુગલ આવે કે સંલગ્નતામાં મેકડુગલ આવે. તો લગ્ન એટલે યુગલ, ત્યાંથી ખબર પડે ડુગલ શબ્દ. અને સત્તા છે ને, સત્તાની વાતો કરે ને હંમેશા મરે. સત્તાની વાતો કરી હંમેશા મરે. એટલે સત્તાની પ્રેરણા મરે આપી, સંલગ્નતા મેકડુગલ. હવે વધે અહીંયા લખી નાખવાનું, વધે છે મેકલેલેન્ડ. એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. આપણને પરીક્ષા સમય આવું થાય, મેકડુગલ લખું કે મેકલેલેન્ડ લખું, આવતું એ મને ખબર છે, પણ હવે નહીં ભૂરાય. ચલો, સિદ્ધિવાળો પ્રશ્ન પૂછાઈ ગયો કે જીવનમાં જે માણસ પુરુષાર્થ કરીને આગળ વધે ને એ બધા પાસે સિદ્ધિની પ્રેરણા છે. કોઈ પણ વ્યક્તિ હોય, વિરાટ કોહલી લઈ લ્યો કે સચિન તેંડુલકર હોય કે પછી કોઈ મહાન પુરુષ કે જેણે એના જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરી છે, એ તમામ વ્યક્તિ આવે.
કે જેણે સાહેબ સમય જોયા વગર સતત મહેનત કરી છે, ફળની આશા વગર મહેનત કરી છે, પણ એ સાહેબ મહેનત એવી હતી કે એના ઘરમાં એને કંઈ નહોતું કરવું પડતું, નિયતથી કામ કર્યું, ધનના ઢગલા ઓટોમેટિક થતા હતા. એ નિયતથી ખાલી કામ કરતા ગયા, એને એ કામના બદલામાં બધું મળતું ગયું. તો વસ્તુ છે, સિદ્ધિની પ્રેરણા આની સાથે જોડાયેલી છે. સિદ્ધિની પ્રેરણા એવું નહીં કે ભાઈ કોઈકનું કરી નાખીએ ને, કોઈકના પૈસા છે એ લઈ લઈએ ને, કોઈકનું આપણે છે એ કંઈક કરીએ, એવું નહીં. જેટલું બધાનું બીજાનું સારું કરતા જઈએ ને તો સારું થાય આપણા માટે. આ સિદ્ધિ પ્રેરણાના ગુણો છે. તો સિદ્ધિની પ્રેરણાના નીચેના કયા ગુણો સંકળાયેલા છે એવા પણ ઓપ્શનની અંદર પ્રશ્નો હતા આની પહેલાં. સિદ્ધિની પ્રેરણામાં નીચેનામાંથી કયા વિધાનો સુસંગત છે? તો ઓપ્શન લખ્યા હતા, ફળની આશા વગર મહેનત કરવી. તો એવા બધા પ્રશ્નો વિધાનો હોય એ આપણે લખવાના કે ભાઈ જે જીવનમાં હંમેશા સફળ થાય છે એને ક્યારેય સરળ કામ ને અઘરા કામ કરવા ગમશે. તો એવો પણ એક ઓપ્શન હતો, સરળની જગ્યાએ અઘરા કામની પસંદગી. આ સિદ્ધિની પ્રેરણા છે. સરળ કામ તો બધા કરે છે, સિદ્ધિ એને જ મળે છે કે જે કંઈક અલગ કરે છે, હે ને? ચલો, તો એ વાત છે સિદ્ધિની પ્રેરણાનો વિકાસનો સિદ્ધાંત. એમાં સાહેબ શું આવશે? મેં કીધું એમ મેકલેલેનનું નામ આવશે, અને ખાસ સિદ્ધિ પ્રેરણાના આધારે જ વર્ગોનું વર્ગીકરણ કરવું જોઈએ. એ લખી નાખો. તો આપણે ખબર ઘણીવાર અબકડ 4 વિભાગ પાડવાના આવે, તો તમને કદાચ ખબર હોય તો આપણે એવું કહેતા ડ વિભાગમાં, એટલે કે ડ નામના વર્ગમાં હું ભણું છું. એવું બીજા કહેતા કે એ નામનો વર્ગ હોય ને તો હોશિયાર, બી નામનો વર્ગ હોય ને તો 2 હોશિયારના વર્ગ હોય, સી નામનો વર્ગ હોય ને તો મધ્યમ, અને ડી નામનો વર્ગ હોય ને એમાં હું ભણું છું. તો અહીંયા શાળાના વર્ગીકરણ, સિદ્ધિ પ્રેરણાના આધારે શાળાનું વર્ગીકરણ કરવામાં આવે, આવું લખાયું ને? હા, વર્ગનું વિભાજન કરવામાં આવે એમ. એટલે વિભાજન એટલે આ જ અબકડ. સિદ્ધિ પ્રેરણાના આધારે એટલે શું? કેવો બાળક છે, હોશિયાર છે, નબળો છે, બધું ધ્યાનમાં રાખી પછી વર્ગનું વિભાજન થાય. અ બ કડ, સંખ્યા ઓછી હોય ચિંતા જ નથી, તો એ ક્લાસમાં બધા એક સાથે ભણે. ડન? તો સાહેબ સિદ્ધિ પ્રેરણા ખબર પડી જાય તમને. જીવનની અંદર જે સફળતા પ્રાપ્ત કરે એ બધી સિદ્ધિ પ્રેરણા. કોઈ પણ મહાન પુરુષનું નામ, આ પ્રશ્ન પૂછાઈ ગયો, અંબાણીએ જીવનમાં જે હાસિલ કર્યું છે કઈ પ્રેરણા છે એને મળી હતી? સિદ્ધિની પ્રેરણા. ચલો, કેટલા થયા? 14. 15મું લખીએ, ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત. ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત. ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત સાહેબ આપણે શું કામ ભણીએ છીએ? શું કામ? તો સાહેબ જો તમે કદાચ ભવિષ્યનો વિચાર કર્યા વગર ભણો તો એ અસરકારક ન બને. તમને ભવિષ્યનો વિચાર છે એટલે તમે ભણો છો, નગર તો આ શું તમને લાગે આ શું કામ આવ્યો? કાંઈ નહીં, મારા પપ્પા કહે છે ભણ એટલે હું ભણું છું, તો કાંઈ ના થાય. પણ જો તમને ભવિષ્યનો સિદ્ધાંત ખબર છે, તમને અહીંયા ખબર છે ટેટ ટાટ આપણે પાસ કરશું, ભવિષ્યમાં આવશે, એ આવશે એના માટે અત્યારથી તમે પ્લાનિંગ કરો, એટલે શિક્ષણ અસરકારક ત્યારે જ બને. ભવિષ્યમાં કોઈ એવી પરીક્ષા, 6ઠ્ઠા ધોરણનો છોકરો એને મગજમાં એવું હોય હમણાં પરીક્ષા આવશે તો હું શું કરીશ, 8મા ધોરણનો છોકરો 10મામાં બોર્ડની પરીક્ષા હોય, તમારી જેમ ટેટની પરીક્ષા હોય, ભવિષ્યમાં શું થવાનું છે બસ એને ધ્યાનમાં રાખીને તમે શિક્ષણ લ્યો છો. આ શિક્ષણ હંમેશા ભવિષ્યલક્ષી હોય તો જ અસરકારક બને. ભવિષ્યમાં શું કરવાના છો એ ખબર ન હોય ને ભણ કરો છો તો એ અસરકારક નહીં બને. કે તમને ખબર છે ભણું કે ના ભણું, મારે ભવિષ્યમાં શું કરવાનું છે એ મને ખબર નથી, તો આ ક્યારે અસરકારક ના બને. એવા છોકરા હોય છે 10મા 12મામાં જ ભણતા હોય અને પછી 10મા 12મામાં જ નાપાસ થાય, અને પછી એને ખબર પડે, ક્યારે ખબર પડે? જ્યારે કોઈ બીજી જગ્યાએ કામ કરતા હોય, ટૂંકમાં મજૂરી કે એવું કોઈ કામ કરવાનો જ્યારે મોકો આવે ત્યારે એને લાગે કે ઓહો ભણ્યો હોત તો બહુ સારું હતું. ડન છે? તો આ વાત છે. અને છેલ્લો સિદ્ધાંત લખી, આમાં નથી પણ અસરનો સિદ્ધાંત ક્યાં છે? એ તો લક્ષણો છે, અસરનો સિદ્ધાંત લખવાનો છે. અસરનો સિદ્ધાંત જો પહેલો વહેલો જે સિદ્ધાંત છે ને રસ જાગૃતિ વાળું, ત્યાં કાઉસમાં લખજો, એ તત્પરતાનો સિદ્ધાંત જ છે. આ જે પહેલો સિદ્ધાંત મેં ના ભણાવ્યો રસ અને જાગૃતિ વાળો સિદ્ધાંત, એ તત્પરતાનો સિદ્ધાંત જ છે એમ. તો રસ જાગૃતિ એટલે મેં તમને કીધું ને, રસ જાગૃત કરવા માટે શું કરવાનું? તત્પરતા લાવવી પડે. એટલે પહેલા સિદ્ધાંતને જ તત્પરતાનો સિદ્ધાંત કહેવાશે. પછી પુનરાવર્તનનો સિદ્ધાંત મેં ભણાવ્યું, હા, અને આ છેલ્લો લખવાનો છે અસરનો સિદ્ધાંત. એમાં સાહેબ થોર્નડાયકે આપણને આ 3 સિદ્ધાંત આપ્યા, એટલે મને આ યાદ છે. થોર્નડાયકે આ 3 સિદ્ધાંત આપ્યા છે. કયા કયા? અસરનો સિદ્ધાંત, પુનરાવર્તનનો સિદ્ધાંત અને તત્પરતાનો સિદ્ધાંત. આ 3 સિદ્ધાંત થોર્નડાયકના છે. તેમાં આપણે તત્પરતા શીખી ગયા, પુનરાવર્તન શીખી ગયા, અને હવે શું આવશે? અસરનો સિદ્ધાંત. લખ્યું અસરનો સિદ્ધાંત એવું. હવે જો અસરનો સિદ્ધાંત છે ને એમાં તમને ખબર હોય તો મનોવિજ્ઞાનમાં ઓલું
એ વિધાયક સંક્રમણ અને નિષેધક સંક્રમણ એવું બધું આવતું. વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન એટલે શું કે કોઈ છોકરો બહુ સારું કામ કરે એટલે એના ઉપર અસર થયા. સારું કામ કરે ને તમે એને ક્લાસની વચ્ચે પ્રોત્સાહિત રીતે કોઈ ઇનામ આપો છો તો આ પોઝિટિવ થયું, હકારાત્મક. પણ છોકરો કોઈ એવું કંઈ ખોટું કામ કર્યું છે, તમે એને ક્લાસની વચ્ચે છે એ ખીજાવ છો, તું મૂર્ખ છે, ડોબા જેવો છે, ક્લાસની બહાર વયો છે, આવતો નહીં ક્લાસમાં, આવું બધું જે કહો છો એ નકારાત્મક કહેવાય. તો એના માટે મનોવિજ્ઞાનમાં કેવા શબ્દો વપરાય છે? વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન. તો એની અસર અહીંયા થાય છે. કોની અસર થાય છે? તમે કેવા પ્રબલન અને કેવું તમે એને સુધડકો આપો છો. જો તમે એના માટે કંઈ સારું કામ કરો, ઇનામ આપો ને તો એની અસર આખા ક્લાસમાં થાય. જો અહીંયા જ હમણાં કદાચ એકાદા કોઈ સ્ટુડન્ટને સારા માર્ક્સ આવ્યા તો હું અહીંયાથી એક ખાલી પેન આપીશ, બધાને અસર થાય એવી. એક દિવસ એવો આવશે હું આ ઇનામ લઈશ. આપણને આ ઉંમરે એવું થાય. તો બાળક તો હજી નાનો છે, 6થું ભણે છે, 8મું ભણે છે, તો બાળકને આ તમે બીજાને ઇનામ આપો છો જોઈને એને પોતે ઇનામ લેવાની અસર ઉત્પન્ન થાય. આ અસરનો સિદ્ધાંત છે. અને ઘણીવાર એક છોકરાને તમે છે એ ખીજાણા છો, એટલે કે નિષેધક સંક્રમણ, તો બીજાને એમ થાય કે મારે આવું નથી કરવું, હો હું આવું કરીશ તો મને ખીજાશે. એટલે બીજા બધા છે એવું વિચારશે કે નહીં નહીં આવું નહીં કરીએ. એટલે ટૂંકમાં કેવું છે, સારું કામ હશે બધા વિચારશે હું સારું કરીશ, નકારાત્મક કામ હશે તેમ કહેશે હું આ નકારાત્મક હું નહીં કરું. એટલે આ અસર છે એક પ્રકારની. તો અસરના સિદ્ધાંતમાં લખી શકાય કે અસરનો સિદ્ધાંત છે એમાં લખો વિધાયક અને નિષેધક બાબતોની અસર વિદ્યાર્થીઓ પર લાંબા ગાળા સુધી રહેતી હોય છે. ફરીવાર, વિધાયક અને નિષેધક બાબતોની અસર વિદ્યાર્થીઓ પર લાંબા સમય સુધી રહેતી હોય છે. વિધાયક અને નિષેધક બાબતોની અસર વિદ્યાર્થીઓ પર લાંબા સમય સુધી રહેતી હોય. હવે વિધાયક એટલે લખાવવાની જરૂર નથી ને મારે, લખાવો લખી નાખો ને ખાલી વિધાયક, 1 નંબર કરીને લખો વિધાયક, એમાં બાજુમાં લખો ઇનામ અને પ્રોત્સાહન. 1 નંબર કરીને લખો વિધાયક, ત્યાં બાજુમાં લખો ઇનામ અને પ્રોત્સાહન. અને 2 નંબર કરીને બાજુમાં લખો નિષેધક. નિષેધકમાં લખો દંડ અથવા બીજું શું લખી શકાય? સજા. દંડ સજા એક જ થાય, પણ કેવું છે દંડ એટલે ઓલા પૈસાથી દંડ થવાનું, સજા એટલે શારીરિક માનસિક રીતે સજા આપવામાં આવે એવી રીતે. એક પ્રકારે દંડ છે અને એક પ્રકારે સજા છે. હા, બંને આવશે. જો ઓલું જે લખ્યું છે ને વિધાયક, એમાં એવું લખી શકાય હકારાત્મક સુધડકો અને અહીંયા લખી શકાય નકારાત્મક સુધડકો. એ તો આપણને નોર્મલ ખબર પડી જાય. વિધાયકમાં હકાર વસ્તુ આવે, નિષેધકમાં નકાર વસ્તુ આવે. અહીંયા સાહેબ 16 સિદ્ધાંત તમારા પૂરા થાય છે. અધ્યાપનના 16 સિદ્ધાંતો હતા. એટલે આ કહેવા એ માંગે છે કે ભાઈ તમે શિક્ષક તરીકે કેવા કેવા સિદ્ધાંતોનો ઉપયોગ કરશો. આ 16 સિદ્ધાંત છે. અને આ કેવું છે કે આપણી આમ વાંચો ને તોય ખબર પડી જાય, આમાં કંઈ પાકું કરવાની જરૂર ના હોય. તમારી સામે આવ્યું તત્પરતાનો સિદ્ધાંત, તો એના ઉપર તમારે 8-10 લાઈન લખ્યું હોય લખી શકો ખરા. પુનરાવર્તન કોને કહેવાય, વિધાયક કોને કહેવાય, પણ સમજવું ક્યાં હતું ખબર? અહીંયા અમુક જે નવું આવ્યું ને ઉત્પાદકતાનો સિદ્ધાંત, તો એમાં સમજવું પડ્યું કે ઉત્પાદકતા એટલે કોને ઉત્પાદકતા કહેવાય. એટલે અમુક એવા સિદ્ધાંતો જેને આપણે વિચારવા પડે, અને અમુક એવા છે ખાલી વાંચીને ખબર પડી જાય. અસરનો સિદ્ધાંત તો આ ભણ્યા વિધાયક અને નિષેધક. પછી જો સર્જન અને આનંદનો સિદ્ધાંત, ક્રિએટિવિટીની બધી વાતો. અભ્યાસક્રમ વિભાજન, તો મેં એમાં તમને શીખવાડ્યું 2 રીતે વિભાજન થાય. તો એવા અમુક પોઈન્ટ શીખવા પડે. પરીક્ષામાં લખીએ ને તો એ સારું લાગે કે અભ્યાસક્રમ વિભાજન કેવી રીતે કરી શકાય. ભાઈ તમે આમ મસ્ત એરા પાડીને લખેલું હોય, 1 નંબરમાં એના વિશે લખ્યું હોય, 2 નંબરમાં એના વિશે લખ્યું હોય, તો મેન્સ એક્ઝામ લખો ને ત્યારે આ સિદ્ધાંતો તમને જે રીતે પૂછાણા હોય એ રીતે તમે કામ કરી શકો. આવું જ પૂછે ખાલી તત્પરતાનો સિદ્ધાંત ઉદાહરણ આપીને સમજાવો 4 માર્ક્સ, અથવા અસરનો સિદ્ધાંત ઉદાહરણ આપીને સમજાવો 4 માર્ક્સ. તો અહીંયા મેં તમને 2 લાઈન જ આપીશ. એક્ઝામમાં 4 માર્ક્સ હોય તો તમારે આખું પેજ તો લખવું જ પડશે. તો લખી શકો ને, ઉદાહરણ આપી દેવાનું કે હું વિદ્યાર્થી સમક્ષ આ મુદ્દો લઈને ગયો છું, વિદ્યાર્થીએ મને આવો પ્રતિભાવ આપ્યો, એટલે મેં એને સારો પ્રતિભાવ હોય તો આપણે એને સારા સુધડકો આપ્યા, કોઈ નેગેટિવ વાત હોય તો નકારાત્મક સુધડકો આપ્યા. આની અસર બાળકો ઉપર આવી પડે છે. પછી બીજી વાર પાછી પરીક્ષા લેવાથી, બીજી વાર પાછું એ મુદ્દો ભણાવવાથી છોકરાઓમાં પરિવર્તન જોવા મળ્યું. જે નબળા હતા એ હોશિયાર થવા લાગ્યા, અને હોશિયાર હતા એ વધારે હોશિયાર થવા લાગ્યા. આવું બધું લખશો આખું પેજ ના ભરાઈ જાય. પછી ઘણા તો એવું લખે કે હોશિયાર નબળા થયા, નબળા હોશિયાર થયા. આ વાત પછી ખોટી પડી જાય. નબળો એ હોશિયાર એવું લખવાનું, હોશિયાર એ વધુમાં વધુ સારું પરફોર્મન્સ કરતા થયા. ચલો, આપણા કેટલા મુદ્દા પૂરા થયા પદ્ધતિશાસ્ત્રની અંદર? તો કે ભાઈ શિક્ષણ વ્યવહાર, વર્ગ વ્યવહાર પૂરું કર્યું છે. જો મોસ્ટ ઓફ પ્રશ્ન વર્ગ વ્યવહારના ઘટકોમાંથી હશે, માઇક્રો ટીચિંગમાંથી હોઈ શકે, પછી તમારું ક્રિયાત્મક સંશોધન. અને મેં કીધું ને વધારે પ્રશ્ન કેના હશે?
આપણે વર્ગ વ્યવહારમાં અનુભવતી કોઈ એવી પરિસ્થિતિ આપી હશે એના આધારે વધારે ક્વેશ્ચન હશે. ડન. તો સાહેબ હવે શું ભણવાનું છે આપણે? અધ્યાપનના કૌશલ્ય. પણ હું તમને બતાવું કેટલા કૌશલ્ય ભણાવવામાં આવશે. 22 કૌશલ્ય છે. એ 22માંથી સાહેબ 11 કૌશલ્ય એવા છે કે ડિટેલમાં ભણાવીશ. 11 કૌશલ્ય એવા છે કે જે અત્યારે આ સિદ્ધાંતોની કઈ રીતે માહિતી આપી એવી રીતે આપશું. 11 સિદ્ધાંતો એટલે ડિટેલમાં કે એના પ્રશ્નો વધારે પૂછાતા હોય એક્ઝામમાં. કયા 11 સિદ્ધાંતો હું તમને ટીકે કરી દઉં. જો વિષયાભિમુખના પ્રશ્ન વધારે પૂછાતા હોય, પછી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય, કાપા કાર્ય, સુદઢીકરણ, ઉદાહરણ કૌશલ્ય, પછી ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય. એટલે જે વધારે પૂછાતા હોય એ કહું છું. બાકી હું ભણાવીશ તો બધું જ. ભણવાના આપણે 22 છે. પછી સ્વાધ્યાય કૌશલ્ય લખ્યું હશે ક્યાંય. હા. દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો. વ્યાખ્યાન કૌશલ્યના પ્રશ્ન પૂછાય, બહુવિધ પ્રશ્ન પૂછાય. કેટલા થયા? 1 2 3 4 11 આપણે ડિટેલમાં ભણવાના છે. 12 છે. ઓકે. તો 22 કૌશલ્યમાંથી 12 ડિટેલમાં વાત કરશું. ભણાવીશું 22 પણ આ ખૂબ ડિટેલ સાથે ભણવાના છે. ડિટેલ સાથે એટલે કે એક્ઝામમાં તમારે મેથ્સ આપો ને ત્યારે પૂછાય. હા, ટેટ 1 2 માં તો નોર્મલ પ્રશ્ન આવશે કે ભાઈ કાપા કાર્ય કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઓપ્શન આપ્યા હોય. નોર્મલ આપણે આપણી ભાષામાં લખવાનું. તમે કાપા કાર્ય કરો છો, એક વિદ્યાર્થીને બરાબર ક્લાસમાં દેખાતું નથી. શું કરશો? એક વિદ્યાર્થીને નથી દેખાતું કાપા કાર્ય, તો એના વાલીને જાણ કરશું. કેમ? તો કે આખા ક્લાસમાં છે બધાને દેખાય ને એકને જ ના દેખાય, તો એમાં એની આંખમાં પ્રોબ્લેમ હશે. અથવા એવું હોય કે સાહેબ આખા ક્લાસને તમે કાપા કાર્ય કરો એ નથી દેખાતું આખા ક્લાસને, તો એનો મતલબ કે સાહેબ આપણે કાપા ઉપર લખીએ છીએ એમાં યોગ્ય પ્રકાશ નથી પડતો. તો તમારે યોગ્ય પ્રકાશની વ્યવસ્થા કરવાની, બારી ખોલવાની કે જે કંઈ કા પ્રકાશ ઓછો કરીએ કા પ્રકાશ વધારીએ, જે પણ પ્રશ્ન હોય પ્રકાશને લગતો એ દૂર કરો, એટલે આખા ક્લાસનો પ્રોબ્લેમ સોલ્વ થાય. એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો વાલીને કહેવાનું, આખા ક્લાસને પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવવાનું. અને ત્રીજો પ્રશ્ન, ઊંચો વિદ્યાર્થી હોય અને એ છેલ્લે બેઠો છે અને એને બરાબર ના દેખાતું હોય બોર્ડ ઉપર, તો આગળની પાટલી ઉપર છેડે અથવા કોર્નર ઉપર બેસાડશું. આગળની પાટલી પર આમ છેડે અથવા કોર્નર ઉપર બેસાડી શકાય, જેથી બીજાને નડતરરૂપ ના થાય અને શાંતિથી એ પણ જોઈ શકે. તો આ કાપા કાર્યના બધા લક્ષણો છે. પછી એવું પૂછે, કાપા કાર્ય તમે જે ડસ્ટરથી ભૂસો છો તો એ ભૂસવાની દિશા ઉપરથી નીચે તરફ આવે. ઘણા કે ડાબેથી જમણે, જમણેથી ડાબે, નીચેથી ઉપર, ઉપરથી નીચે. પછી ડસ્ટર છે ને વારે વારે પછાડવું ના જોઈએ ને આવી બધી વાતો આવે. કાપા કાર્ય કરો છો તો સીધી લાઈનમાં લખાણ લખાવવું જોઈએ, ગડબડ અક્ષર થવા ન જોઈએ. આ તો તમને ખબર જ છે બધી, પણ પરીક્ષામાં આના જ પ્રશ્ન આ ટાઈપના બનાવ્યા હોય. તમે કાપા કાર્ય કરી રહ્યા છો તો કેટલા ડિગ્રીના એંગલે ઊભા રહેશો? 45 ડિગ્રી. તમે કાપા કાર્ય કરો છો તો પછી એમાંય પ્રશ્ન હશે કે તમે છે ભણાવી રહ્યા હોય ને અચાનક કોઈ વિદ્યાર્થી પાછળથી તમને ચોક ફેંકે છે ઉદાહરણ તરીકે, તો એક શિક્ષક તરીકે શું કરશો? તો બી 4 ઓપ્શન એ ટાઈપના આપ્યા હોય, તમારે જવાબ આપવાના. હું ક્લાસ છોડીને જતો રહીશ, મારે નથી ભણાવવું આવા ક્લાસમાં. બીજો ઓપ્શન, હું આચાર્યને ફરિયાદ કરીશ કે જો આ બધા છોકરાઓ ચોક ફેંકે છે. ત્રીજો ઓપ્શન, સમસ્યાને જાણીશ અને એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ. સમસ્યા શું છે એ જાણવી પડે. તો યોગ્ય ઉકેલ ખરેખર ક્રિયાત્મક સંશોધન હતું, એક પ્રકારની સમસ્યા ઊભી થઈ. ક્રિયાત્મક સંશોધનમાં સમસ્યા જાણવાની, સમસ્યાનો ઉકેલ લાવવાનો. ચોક આવ્યો તો શું કામ આવ્યો, ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, થોડાક પ્રશ્નો આપણે કરીએ. હા, આ ચોક કોઈ દો કોણ હતું એ? કાંઈ વાંધો નહીં, હું 1 વાગ્યા સુધી છું, આજે 11 વાગ્યા સુધી લેક્ચર છે, પણ 1 વાગ્યા સુધી હું ક્લાસમાં. સર તમે બહાર રહ્યો. કોણ છે ચોક ફેકમ ફેક કરવા વાળું? પછી પૂરું થઈ જાય લેક્ચરે, એ વાર સાહેબ જતા રહે. કંઈ વાંધો નહીં, કાલે મને કહી દેજો. કાલે પછી જો શું થાય તમારું, મને ખબર જ છે કોણ હતું એ. પછી કોઈની ઉપર બીજા ઉપર આપણે થોડાક પ્રશ્નો પૂછીએ ને એમાંથી હોશિયાર વિદ્યાર્થી હશે તમારી ઓફિસમાં આવશે. હોશિયાર વિદ્યાર્થી, સર મને ખબર છે, એ ઓલો રમેશ નહીં એ હતો. તમને પકડાઈ જાય. એટલે અહીંયા ખરેખર જવાબ આપણે શું લખવાનો કે સાહેબ આપણે શું કરીએ, સમસ્યાનું કારણ જાણી સમસ્યા નિવારવા પ્રયત્ન કરીએ. આપણો જવાબ આ થાય. રિયાલિટી જુદી છે. રિયલમાં ભલે ને તમે જે કરો. પહેલી વાત તો કે હવે છોકરાઓ ચોક ફેંકશે ને કે સ્માર્ટ બોર્ડ થઈ ગયા. બીજી વાત કે હવે સ્કૂલોની અંદર કેમેરા થઈ ગયા, ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ. એટલે આવા પ્રશ્ન થવાની શક્યતા છે જ નહીં. આ તો તમને આવા કંઈ પ્રશ્નો વર્ગ વ્યવહારના પૂછાય તો આપણને જવાબ લખતા આવડે. તો સાહેબ કેટલા ક્વેશ્ચન છે આપણી, કેટલા કૌશલ્ય છે? 22. એમાં આઈએમપી કેટલા છે? એટલે આઈએમપી 12 છે. આપણે ભણીશું 22. પહેલાં વાત તો અધ્યાપન કૌશલ્ય કોને કહેવાય? તો કે સાહેબ એ છે તમારી સ્કિલ, ભણાવવાની સ્કિલ. એટલે કે સાહેબ એને ખરેખર અધ્યાપન કૌશલ્ય એટલે ટીચિંગ સ્કિલ કહેવાય. સાહેબ આ બહુ મહત્ત્વનું છો.
શિક્ષકોને બધું આવડતું હોય, ભણાવવામાં એટલા શિક્ષક હોશિયાર હોય કે વાત ના પૂછો, બધું આવડે શિક્ષકને, એટલા બધા હોશિયાર કે વાત ના પૂછો. એના વિષયની ટેસ્ટ લેવામાં આવે ને 100માંથી 100 માર્ક્સ લાવે, સાહેબ એટલા હોશિયાર. પણ જેની ભણવામાં આવે એટલે કોઈ છોકરાને 100માં 100 ના આવે, બધા છોકરા નાપાસ થાય. સાહેબ એવું કેમ? એ તો હોશિયાર શિક્ષક છે પણ એની પાસે સ્કિલ નથી ભણાવવાની. આ બસ એ જ છે અધ્યાપન કૌશલ્ય, કે સાહેબ આપણી પાસે નોલેજ તો ઘણું બધું છે, આપણે આ વિષય વસ્તુની સાથે પદ્ધતિશાસ્ત્ર એટલે તો મૂક્યું છે આ બધા પેપર સેટરે, કે શિક્ષક પાસે કન્ટેન્ટ તો છે પણ કેમ ભણાવશું એના માટેની સ્કિલ છે કે નહીં એ ચેક કરવા જ પદ્ધતિશાસ્ત્ર આપણા સિલેબસમાં છે. અને આ જો નોર્મલ શબ્દો લખેલા કંઈ નથી. જો કોઈ પણ કાર્યને સારી રીતે પાર પાડવું હોય તો પરિણામદાયી બનાવવા પદ્ધતિસર હાથ ધરવું પડશે. એટલે આપણી પાસે એક સ્કિલ હોવી જોઈએ, ટીચિંગ સ્કિલ, અધ્યાપન કૌશલ્ય. આ બાબત જીવનના કોઈ પણ ક્ષેત્રને લાગુ પડે. વાત સાચી છે, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. સ્કિલ એટલે કૌશલ્ય હોય તો તમે ફિલ્ડમાં ચાલો. તમારી પાસે ગમે એટલું નોલેજ હોય, ગમે એટલું, તમને એમ લાગતું હોય કે મારી જેવું નોલેજ કોઈ પાસે છે જ નહીં, હું એવો શિક્ષક છું એવું લાગે, પણ છતાં તમને સ્કિલ નથી ભણાવવાની તો છોકરાઓ તમને ક્યારેય સ્વીકારતા નથી. આ સ્કિલ ઉપર જ બધું ચાલે છે. આખા બિઝનેસ જેટલા જુઓ તમે, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, સ્કિલ જ મહત્ત્વની છે, કૌશલ્ય મહત્ત્વનું છે. શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો આ બાબત એટલી સાચી છે, શિક્ષણ કાર્ય પદ્ધતિસર થાય તો જ ફળદાયી બને. હું ખાલી આવીને દરરોજ ખાલી એમ કહું ચાલો ભાઈ બુક છે એની અંદર આપણે પદ્ધતિઓ શાસ્ત્રની અંદર કૌશલ્ય આપ્યા, ચલો કોણ વાંચશે? એક ભાઈને ઊભા કરું, ક્યાં પહોંચવું તમારે ધ્યાન રાખવાનું, ક્યાં પહોંચ્યા છીએ તમારે પછી ધ્યાન રાખવાનું, નહીં ખબર હોય 10 વાર હોમવર્ક આપીશ. એટલે આ વાંચવાનું શરૂ કરે, આખું ક્લાસ એમાં વાંચન ઉપર આમ આંગળી ફેરવે, ક્યાં પહોંચ્યા? અહીંયા. પછી આપણે કહીએ તમે બોલો તો ત્યાંથી એ વાંચવાનું ચાલુ કરે. આખા ક્લાસે વાંચી લીધું, ટોપિક પૂરો, કાલે નવો ટોપિક ચાલુ. આવા શિક્ષકો હતા આપણી વખતે, યાદ આવતું હોય તો ક્યારેક ક્યારેક. તો એ સ્કિલ નહીં, આવા જ હતા સાહેબ. એટલે તો અમે બધા હોશિયાર થઈ ગયા આટલા બધા. એટલે જ તમે હોશિયાર થયા જાતે શીખીને. તમે અમુક વસ્તુ જાતે કરી, તમને એમ લાગ્યું કે સર હવે કોઈ નથી તો ગણિતના દાખલા તમે 10માં બોર્ડની પરીક્ષા આવી, પછી એમ હવે ટ્યુશન રખાવવું પડશે, કાં કોઈ એવા વ્યક્તિઓની માર્ગદર્શન લેવું પડશે, આપણા ભાઈ બહેન સાથે ભણવું પડશે, પછી આપણે બધા શીખ્યા ને પછી આપણે બધા પરીક્ષાઓ આપી. એટલે અમુક સ્કૂલમાં પહેલેથી સારી સ્કૂલમાં ભણ્યા એની વાત નથી, પણ અમુક જગ્યાએ માનો ગવર્મેન્ટ સ્કૂલ હોય તો ટીચર જ ના હોય. પહેલી વાત, જે વિષય માનો ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયના પહેલાં ટીચર ન હોતા હોય, તો મેં કીધું એમ ભાષાના ટીચર ગણિત એમ કે હું પૂરું કરાવી દઈશ, તો કેવું ભણાવે જોરદાર, કાંઈ ઘટે નહીં. હા, 2 ને 5 7 જ થાય. પછી એને કે નહીં સાહેબ 6 ને 1, તો કે એ 7 નહીં, 2 ને 5 જ 7, હું કહું 7. હા, એટલે બધા શિક્ષક એવા હોય, ભાષાના શિક્ષકોને ગણિત આવડતું હોય. હો હા, ઘણા પાછા અહીંથી સર તમે એવું ના કહી શકો, અમને ભાષાવાળાને ગણિત આવડે જ છે. હા હા, તમારી વાત છે નહીં, આ ઓલા લોકો જે હતા. હવે તમે લેટેસ્ટ થઈ ગયા, અમુક શિક્ષકો એવા છે કે જેને બધું આવડતું હોય, બધા વિષયો ભણાવવાની સ્કિલ હોય. એનું નામ જ અધ્યાપન કૌશલ્ય છે. તમને કોઈ પણ વિષય આપ્યો હોય ને તમે ભણાવી શકો. હા, ઇંગ્લિશ એક ના ભણાવી શકાય, હા, કે જેનો વિષય હોય ઇંગ્લિશ ભણાવી શકાય, કેમ કે ઇંગ્લિશ આવડવું આમ પાવરફુલ હોય તો મજા આવે ભણાવવાની. પણ આપણને ના આવડતું, એ ફોર એપલનો સ્પેલિંગ મને ના આવડે અને હું અંગ્રેજી ભણાવવા આવું તો ના ચાલે. સાહેબ કૌશલ્ય એનું નામ છે કે તમને કોઈ પણ વિષય આપે. સામાજિક વિજ્ઞાનવાળાને એવું કીધું કે તમારે ગુજરાતીનો પાઠ ભણાવવાનો તો ભણાવી શકે, કેમ કે થોડુંક આમ મેચ થાય છે. ઓલામાં ઇતિહાસ ભણાવવાનો હોય, અહીંયા ગુજરાતીનો પાઠ હોય. ગણિતવાળો શિક્ષકોને એને કીધું કે તમારે સામાજિક વિજ્ઞાન ભણાવો તોય ભણાવી દે. પણ સ્કિલ હોવી જોઈએ, સ્કિલ ભણાવવા માટે થોડુંક વાંચન કરવું પડે, થોડીક પ્રેક્ટિસ ને થોડીક તૈયારી કરવી પડે એટલે ભણાવી શકે. બાકી મારી જવાનો મેથ્સ કે સાયન્સ વિષય હોય અને હું મનોવિજ્ઞાન ભણાવતો હોય, શિક્ષણ ભણાવતો હોય, તો શું હોવું જોઈએ? સ્કિલ હોવી જોઈએ કે સાહેબ આપણે બધું કરી શકીએ, તમે પણ બધા વિષય ભણાવી શકો. બસ એ જ અધ્યાપન કૌશલ્ય. પ્રથમ વિચાર કરવો, અસરકારક અધ્યાપનમાં તમે પદ્ધતિનો ઉપયોગ કરશો, સાધન સામગ્રીનો ઉપયોગ કરશો. હવે તો સાહેબ કંઈ ન કરો ને તો હવે સ્માર્ટ બોર્ડ આવી ગયા. સારામાં સારી વસ્તુ સ્માર્ટ બોર્ડ અત્યારે બધી ગવર્મેન્ટ સ્કૂલમાં, ઓછામાં ઓછી 50% ઉપર સ્કૂલોમાં તો છે જ ગવર્મેન્ટમાં. તમે જાશો ને તમારા ભાગમાં હવે તો તમે બનશો ત્યાં સુધીમાં 70-80% સુધી પહોંચી જશે. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે તો એ અંતર્ગત 6 થી 8માં તો આપી દીધા. એને ધ્યાનમાં રાખીને 6 થી 8માં આપ્યા ને તો બીજા કોઈ ડોનર્સ દ્વારા 1 થી 5માં 9 થી 12માં આપવામાં આવ્યા. અને પછી તો સાહેબ સ્માર્ટ બોર્ડ બધી જગ્યાએ એટલે યુઝ તો બધા કરે જ છે. એક લેક્ચર તો એવો હોય જ આખા દિવસમાં જે સ્માર્ટ બોર્ડમાં લેવાય. ભલે એક પહેલા ધોરણમાં સ્માર્ટ બોર્ડ ના હોય તોય એને એમ કે સ્માર્ટ બોર્ડવાળા ક્લાસમાં જાશું આપણે અડધી કલાક, તો દરરોજ એને ત્યાં સ્માર્ટ બોર્ડવાળા ક્લાસમાં ભણાવવામાં લઈ જવામાં આવે. પહેલી વાત શિક્ષકને ખબર હોવી જોઈએ. અત્યારના શિક્ષકોને સ્માર્ટ બોર્ડ ચાલુ કરતા ના આવડતું હોય. અત્યારના એટલે જે છે અત્યારના તમે જે બનવાના છો એને તો બધું આવડે છે સાહેબ. એકવાર શિક્ષક બનાવે એટલી વાર હું તો 2 હાથે લખવાની મને આવડે છે, આમ 2 હાથે લખું. હા, 2 હાથે ભણાવું.
કોઈ પણ રમતમાં જીત મેળવવા તે રમતના કૌશલ્યને હસ્તગત કરી રમત દરમિયાન તેને અખ્તિયાર કરવા પડે. એટલે કે તમે કોઈ રમતમાં રમવું હોય, જેની પાસે કૌશલ્ય સારું એ જીતશે. કબડ્ડી રમવી હોય તો એની અંદર સાહેબ કૌશલ્ય જેની પાસે સારું છે, ચપળતા જેની પાસે સારી છે, એ જીતી શકે. એમ અહીંયા પણ એવું છે આ ફિલ્ડની અંદર કે તમે બધા છે એ નોલેજ તો ધરાવો છો, પણ એવું એક કૌશલ્ય હોવું જોઈએ. ખાલી ગોખણિયું જ્ઞાન નહીં, કૌશલ્ય સ્કિલ કે જેથી તમને તમારી આ જે તમે કરો છો ફિલ્ડની અંદર આગળ વધુ ટેટટાટમાં વધી શકાશે. ટોપ 10માં આપણું નામ હશે ગુજરાતમાં સાહેબ. જ્યાં લખો અહીંયા લખી લો. ઘડીક વાર આમ ચપટી તો બગાડ દે છે, પણ શું છે કે વાગી હોય પછી એમ કે ઓહો આ તો યાર બહુ મોટું તેજાબ કૂવો છે. કૂવો નથી, પણ આપણે બનાવ્યો છે ખરેખર ઇઝી. દરરોજ થોડું થોડું આપણે પાણી પીવાની શરૂઆત કરીએ તો આમ વ્યવસ્થિત થઈ જાય. દરરોજ થોડો થોડો કૂવો ખોદીએ તો સમયે કૂવો ખોદાઈ જાય. ઓલું પછી એક સાથે ઓહો કૂવો તો બહુ ઊંડો છે સાહેબ, કૂવો હવે આ નહીં મેળ પડે યાર, એટલે ના થાય. તો શિક્ષક તેના અધ્યાપન કાર્ય દરમિયાન જે વર્ગ વ્યવહાર કરે છે તેમાં તે અનેક વર્તનો કરે છે. અનેક વર્તનો કરવા પડે. જે તમે જોતા હશો અહીંયા જેટલા ફેકલ્ટી ભણાવે છે બધાની પોતપોતાની સ્કિલ અલગ અલગ હોય. કોઈ છે તો કોઈ પીપીટી સાથે ભણાવતા હોય, કોઈ છે તો એ વિધાઉટ પીપીટી ભણાવતા હોય. પણ તમને યાદ રખાવી દે એ મહત્વનું, પીપીટી સાથે ભણાવો કે પીપીટી વગર ભણાવો. છોકરાઓ ક્લાસ પૂરો થાય પછી એમ કે સર મને એ ટોપિક યાદ છે, મને પરીક્ષા પૂછાય તો આવડી જાય. આ મહત્વનું છે. અને બાકી જેવી રીતે ભણાવે બધાની પોતપોતાની સ્કિલ જુદી. જેમ કે સ્મિત કરે ઘણા શિક્ષકો, હકારમાં માથું હલાવે, નકારમાં માથું હલાવે. આપણે સુધડકો પણ આમાં ભણવાના છીએ આગળ. તો સુધડકો તમને ખબર જ છે, જેમાં શબ્દોની જરૂર પડે એ શાબ્દિક. શબ્દો વગર આ બધું જો સ્મિત કરવું, હકારમાં માથું હલાવવું, આ બધું કેવું છે? અશાબ્દિક. વાણીમાં આરો અવરો હોવો જોઈએ. સાહેબ પરીક્ષામાં એકવાર જોડકું પૂછાણું હતું કે અધ્યાપન કૌશલ્ય બીજું બધું લખ્યું હતું, અધ્યાપન પ્રવિધિ, અધ્યાપન પદ્ધતિ, આ બાજુ જોડકા હતા. તો કૌશલ્યમાં આવે યોગ્ય આરો અવરો સાથેની વાણી, એ કૌશલ્યમાં આવે કે ભાઈ તમારી પાસે છે એ આરો અવરો સાથે બોલવું જોઈએ. નકર તમે જોજો અમુક ટીચર ભણાવતો એક જ એની ઓલી હોય પેટર્ન, એક જ પેટર્નમાં પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી એક જ પેટર્નમાં ભણાવે. આજે આપણે આ ભણવાના છીએ, પછી આપણે આમ થશે ને પછી એક જ એનો જે આમ બોલાવનો જે શું કહેવાય લહેકો કહેવાય એ એક જ હોય. અમુક શિક્ષકો છે ક્યારેક ધીમો અવાજ કરે, જરૂર પડે તો ઊંચો અવાજ લાવે, જરૂર પડે તો થોડીક વાર ખીજાઈ જાય ક્લાસમાં, થોડી વાર પાછા બધાને હસાવી દે, પાછા બધા ભણવા માંડે. તો બધા પાસે યોગ્ય આરો અવરો હોવો જોઈએ. એકને એક પેટર્નથી ના ભણાવીએ. શિક્ષક બનવાના છે, મેં કીધું ને આ તમારું રંગમંચ કહી શકાય. અને આના ઉપર તમારું છે એ કલાકાર તરીકેનું પરફોર્મન્સ હોવું જોઈએ. કલાકાર એટલે આપણે કાંઈ ઓલા સર્કસના કલાકાર નથી. આપણે આ કોઈકની જીવન જીવા અને એના જીવનને કંઈક આપણે આગળ લઈ જવા માટે એક કલાકાર તરીકેનો રોલ ભજવવાનો છે. જાદુની છડી તો નથી કે આપણે આવીને આમ કે જાઓ ટેટ 1 આપી દો બધા પાસ, એવું તો નથી થવાનું ને. તો આના આધારે આપણે વર્તનોને જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કર્યા છે. સાહેબ આ બધું કેવું છે નોર્મલ વાંચી શકાય એવું. જો અધ્યાપન કૌશલ્ય તરીકે આપણે આ કોષ્ટક જે વર્ગીકૃત કરાયેલું છે 22 કૌશલ્ય છે. તો અધ્યાપન કાર્ય અસરકારક બનાવવા શિક્ષક પાસે વર્તનોમાં વિશિષ્ટ સમૂહને અધ્યાપન કૌશલ્ય કહેવાય. જો છે વ્યાખ્યા છે, આ તો બધાને ખબર ક્યારનો હું એ જ કહું છું. તમારા અધ્યાપન કાર્યને અસરકારક બનાવવું હોય તો શિક્ષક દ્વારા જે વર્તનોનો છે એ વિશિષ્ટ સમૂહ, એટલે કે વર્તનોનો વિશિષ્ટ સમૂહ એટલે શિક્ષક પાસે ઘણા બધા વર્તનો કરવા માટેનો અલગ અલગ પ્રકારનો સમૂહ છે, વિશિષ્ટ પ્રકારના. ઘણી વાર થાય તો શિક્ષક છે એ ખીજાઈ જાય છે, ગરમ થઈ જાય છે. થોડીક વાર થાય તો શિક્ષક છે એ પોતે રડવા લાગે છે. ઘણી વાર થાય તો શિક્ષક છે એ એકદમ ગંભીરતાપૂર્વક ભણાવે. ઘણી વાર છે એ કોમેન્ટ પાસ કરીને ભણાવે. તો આ બધું અલગ અલગ છે. આ બધા શું છે? વિશિષ્ટ સમૂહ, વર્તનના વિશિષ્ટ સમૂહ. બસ એ જ અધ્યાપન કૌશલ્ય. જો આવા બધા પ્રશ્ન મેન્સમાં પૂછાય કે અધ્યાપન કૌશલ્ય સંદર્ભે મુદ્દાઓ લખો એમ, તો શું લખી શકાય? શિક્ષકો વર્ગ વ્યવહાર દરમિયાન અનેક વર્તનો કરે છે કે નહીં વર્તનો? શિક્ષકના વર્તનો વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાના હેતુથી થાય. વાત સાચી છે. આપણે જે વર્તન કરીએ છીએ આપણા વર્તનથી વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આવે. એવું ઓલામાં ભણાવવામાં આવ્યું હતું ને તમને, સીટી મોર્ગનની વ્યાખ્યા આવતી મનોવિજ્ઞાનમાં કે અનુભવ અને મહાવરાના કારણે વ્યક્તિના વર્તનમાં સાપેક્ષ કે કાયમી પરિવર્તન લાવી શકાય. વ્યાખ્યા સીટી મોર્ગને આપી. અને એ સીટી મોર્ગન વાળો આ જ ક્વેશ્ચન બેઠે બેઠો ટેટ 2ના પરીક્ષામાં પૂછાણો હતો કે આ વ્યાખ્યા કોણે આપી? જવાબ આવે સીટી મોર્ગન. તો સાહેબ એ પરિવર્તન લાવવા માટે શિક્ષકોનું વર્તન કંઈક હોવું જોઈએ. શિક્ષકના વર્તનમાં ફેરફાર થાય એટલો જ ફેરફાર બાળકો એટલે આપણને આદર્શ માને છે. તમે જો તમે જે બોલશો ને ઘરે જઈને મમ્મી પપ્પા સાથે એ જ વાત કરશે, અમારા સર તો આવું કહેતા હતા, અમારા મેડમે તો આવું કીધું છે. છોકરાઓ નાના હોય, 6થું ભણતા હોય, 8મું ભણતા હોય,
તરત એની માનસિકતા ઉપર તમે જે બોલો ને એની અસર થાય. તમને એમ લાગે કે તમે તમારી વાત કરો, હું કોલેજમાં હું આમ કરતો. ઘણા શિક્ષકો જે નવા નવા બન્યા ને તો એને એમ લાગે કે હું મારી ભૂતકાળની વાતો કરું છોકરાઓ સાથે, કે સર પણ જેવા તેવા નહોતા. લે, તમે જે વાત કરશો ને છોકરા ઉપર બહુ અસર કરશે. અમે ભણતા ત્યારે અમુક શિક્ષકો એવી બહુ વાતો કરતા અમે ભણતા ત્યારે, કે અમે જ્યારે કોલેજ કરતા ત્યારે સાહેબ અમારું કોઈ નામ ના લેતું. અમે બેઠા હોય તો અમારા પ્રોફેસર અમને આમ પાય લાગતા. અમે એવા હતા. તો આ સારું લાગે મને કહો તો? આ કેટલી અસર કેવી કરે? છોકરા એમ કે એવું કાલ તમારો વારો. આ જ અસર થાય છોકરાઓ ઉપર. અને તમે સારી વાત કરો કે નહીં, જો અમે ભણતા તો અમે અમારા ગુરુઓનું એની આજ્ઞાનું પાલન કરતા, ગુરુઓ નીકળતા તો અમે એને આમ એના ચરણ સ્પર્શ કરતા, દરરોજ એમનો આશીર્વાદ લેતા, સાહેબ એવું કરતા. તો છોકરા ઉપર એની અસર થાય તો સર કાલે અમે આવું જ કરશું. તો આ છે કે તમે શું બોલો છો બાળકો ઉપર અસર કરે. બહુ મોટી મોટી વાત છે આ બધી. છોકરો હજી નાનો જ છે ને કાંઈ ખબર જ નથી. તમે જે બોલો ને જે દિશામાં લઈ જાઓ ને એ દિશામાં જાય. તમે સારી વાતો કરશો, પોઝિટિવ વાત કરશો, છોકરાઓ પોઝિટિવ વાતો કરતા થાય. આ જ કૌશલ્ય છે, આને સ્કિલ કહેવાય. તમે એક્ઝામમાં પરીક્ષામાં સાહેબ આપણને કેવું પૂછાશે પરીક્ષામાં? આવું જ અધ્યાપન કૌશલ્ય શું કહેવાય, સવિસ્તર લખો 8 માર્ક્સ. તો ત્યારે તમને શબ્દો નહીં મળે, ત્યારે હું તમને જે આ વાતો કહું છું ને એ બધું મળશે. પરીક્ષાઓની અંદર નિબંધ લખવા જવા હોય તો નિબંધમાં તમે તમારા આ બેઠું ગોખેલું હશે તમને નહીં મળે. આપણે આવું બધું લખવાનું મેથ્સમાં, કે ભાઈ બાળકોના વર્તનમાં પરિવર્તન લાવી શકાય. પછી ઉદાહરણ આપવાનું. ઉદાહરણ તરીકે પછી મેં આજે એક્ઝામ્પલ આપ્યું. તમે બાળકો સાથે આવી વાત શેર કરશો, બાળકો બીજા દિવસે આવું વ્યવહાર કરશે. તમે આવી વાત શેર કરશો, આખું પેજ ભરાઈ જાય. હું બોલ્યો એમાં તો 8 માર્ક્સની અંદર 3 થી 4 પેજ ભરવા હોય, સરસ રીતે ભરી શકાય. આવા 2-3 એક્ઝામ્પલ લખી નાખ્યા હોય. આ મેથ્સની વાત છે. બાકી ટેટ 1-2ની અંદર MCQ તો આવશે જ આવા જ, કે ભાઈ એક સારા શિક્ષક તરીકે તમે કયા અધ્યાપન કૌશલ્યનો કેવી રીતે ઉપયોગ કરશો. પછી 4 ઓપ્શન આપ્યા હોય. નકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને, યોગ્ય કૌશલ્યનો ઉપયોગ કરીને, યોગ્ય આરો-અવરોનો ઉપયોગ કરીને, આવા કોઈ પણ ઓપ્શન હોય ટીક કરવાનું. બસ આવું જ હશે વર્ગ વ્યવહાર. કંઈ બહુ પદ્ધતિને તમે સમજો છો એટલું અઘરું નથી. પદ્ધતિ રિયલ લાઈફ સાથે જોડાયેલા ક્વેશ્ચન હશે. તમે ગણિતના શિક્ષક છો અને તમને સુંદર કવિતા ગમી ગઈ તો તમે બાળકોને શીખવશો? 4 ઓપ્શન હોય. નહીં શીખવું, અથવા તો ગણિત છે મારો વિષય, હું કાંઈ ભાષાનો શિક્ષક નથી, આવું કહેશો, અથવા રસપૂર્વક તમે કવિતાએ શીખવશો. અને ચોથું કે ભાઈ અભ્યાસક્રમ પૂરો ન થાય આવું ધ્યાનમાં રાખીને નહીં શીખવું. તો જવાબ આવે રસપૂર્વક શીખવીશું. રિયાલિટી જુદી છે હો. તમે ટેટના પ્રશ્નોનો જવાબ આપો ને પોઝિટિવ જવાબ આપવાના. મને ખબર જ છે આપણે શું કરવાના હોય કે સાહેબ હું કવિતા ભણાવી, ગણિતના મારે યાર 3 ચેપ્ટર હજુ બાકી છે, મારું ક્યારે પૂરું થાય યાર. અને ઘણા ગણિતના શિક્ષક એવું જ કહે છોકરાઓને, ગણિતમાં ધ્યાન આપો, બીજામાં જે થાય તે. મારા ગણિતમાં તમારે પાવરફુલ રહેવાનું. આ રિયાલિટીની વાત. પણ વસ્તુ શું છે, આપણે એક્ઝામમાં પ્રશ્નોના જવાબ આપીએ ત્યારે પોઝિટિવ આપવાના. તમે એમ કે હું આવું નહીં કરું તો એ જવાબ પરીક્ષામાં આપશો તો માર્ક્સ નહીં મળે. આપણે સાચું નહીં પણ સારું બોલવાનું છે પરીક્ષા વખતે, જેને યોક્તિકીકરણ કહેવાય બચાવ પ્રયુક્તિમાં. તો આવું છે ને, આપણે જ્યારે PSI કોન્સ્ટેબલની તૈયારી કરો ત્યારે ઓલો કાયદો પૂછાય. તો કાયદામાં એવું હોય ધરપકડની રીત કેમ. તો ધરપકડની રીત આપી હોય એ રીત કાયદામાં લખેલી છે અલગ હોય, રિયાલિટીમાં ધરપકડ કરવા જાય તો આખી રીત અલગ હોય ધરપકડ કરવાની. એમાં એવું હોય કે પહેલાં આપણે એને શબ્દોથી કહેશું કે ચાલો તમારી ધરપકડ છે, ના સમજે તો પછી એનો હાથ પકડીને લઈ જઈ શકાય. અને ત્રીજો ઓપ્શન એવો છે કે જો એ બળ વાપરે તો એની જેટલું જ બળ વાપરી શકાય. આ ધરપકડ કરવાની રીત આપણે ખબર જ છે સીધું કેવી રીતે ધરપકડ થાય. હા, બહુ સારી રીતે થાય છે. એટલે વસ્તુ એ છે કે સાહેબ અહીંયા વર્ગ વ્યવહારમાં સેમ પોઝિશન, કે આપણે આ બધું ભણીએ છીએ એ આખું થિયરિકલ છે. જ્યારે તમે આવો રિયાલિટીની અંદર ત્યારે રિયાલિટીમાં આપણે આપણું કેવી રીતે કરશું ને એ આપણી વિચારસરણી ઉપર છે, ક્રિટિકલ થિંકિંગ ઉપર છે. એટલે જવાબો છે એ વર્ગ વ્યવહારના ક્રિટિકલ થિંકિંગથી સોલ્વ થાય. પોઝિટિવ જ હોય, આદર્શ જ હોય. મેં કીધું 90% જવાબ કેવા હોય? મોટો ઓપ્શન. કેમ કે સાહેબ શું છે, આદર્શ લખવા બેસે ને તો એ ઓટોમેટિક લાંબુ લખાઈ જાય. ટૂંકમાં લખાણું હોય ને બહુ આદર્શ ન હોય. પણ 90% કન્ડિશનમાં તમે વર્ગ વ્યવહારના બધા પ્રશ્નો સોલ્વ કરો, ગમે તે પ્રશ્ન 90% તમારે મોટો જવાબ ટીક કરીને આવવાનું. ટેટ 1-2માં ક્યાંય નેગેટિવ માર્કિંગ નથી. કાંઈ ખબર ન પડે વર્ગ વ્યવહારના ક્વેશ્ચનમાં તો ટીક કરી દેજો મોટો પ્રશ્ન. પણ શાંતિથી વિચારજો, આવડી જાય તો સાચો લખજો પાછા. નહીં પછી એમ કે નહીં મને ખબર જ છે ડી આવે પણ સાહેબે મોટાનું કીધું છે, તો આવું ના કરતા. ચલો ભાઈ, પ્રશિક્ષણાર્થીમાં કૌશલ્યને હસ્તગત કરાવી શકાય તો સક્ષમ શિક્ષક તરીકે તૈયાર થઈ શકાય. પ્રશિક્ષણ એટલે કોણ? પ્રશિક્ષક એટલે જે તાલીમ BEd DLEdના વિદ્યાર્થીઓને જો આ કૌશલ્ય શીખવાડો તો એ સારા એવા શિક્ષકો ભવિષ્યમાં બની શકે.
અને શિક્ષણ કાર્ય ક્ષમતાલક્ષી ત્યારે જ બને જ્યારે અધ્યાપન કૌશલ્યનો સુચારુ ઉપયોગ શિક્ષક કરે. હવે એના પ્રકારોની વાત કરીએ. જો હવે આ યાદ રાખીએ, આમાંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ વર્ગ શિક્ષણની પ્રક્રિયાને જુદા જુદા વર્તન ઘટકોમાં વિભાજન કરો છો, એટલે કે વર્તનો દર્શાવો છો, એ અધ્યાપન કૌશલ્ય છે. તો એનું પૃથ્થકરણ કરવાનું કાર્ય કોણે કર્યું હતું? તો સ્ટેનફર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા, ફ્રેન્ડર્સ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા. તો આવા પ્રશ્ન પૂછાય કે અધ્યાપન કૌશલ્ય કઈ કોલેજની અંદર એના માટેનું પૃથ્થકરણ એટલે એનાલિસિસ થયું હતું? સ્ટેનફર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા. ફ્લેન્ડર્સ એટલે જે ઓલા વર્ગ વ્યવહારના ઘટકો આપે એ ફ્લેન્ડર્સ. અને એની સાથે બીજું કોણ હતું? ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન પણ હતું. ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન પણ હતું. અત્યારે તો આઈઆઈટી આવી ગયું ને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. અત્યારે આઈઆઈટી છે, ઇન્ટિગ્રેટેડ બીએડ જેને કહેવાય, જે 4 વર્ષનું થઈ જવાનું છે, થઈ જ ગયું છે આમ. હા, તો અધ્યાપનના કૌશલ્યનો પ્રકાર, જો પરીક્ષામાં આવા પ્રશ્ન એમસીક્યુમાં પૂછે તો આવે કે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરાયો? સ્ટેનફર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા. ફ્લેન્ડર્સ હતા, સાથે ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન, એના દ્વારા અધ્યાપન કૌશલ્ય બનાવવામાં આવ્યા. અને ઇન્સ્ટિટ્યૂટ એટલે અત્યારે શું કામ કરે છે? આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, જે અત્યારે ગાંધીનગરમાં એ છે ને. કોઈ આમાંથી આમાં કોઈક મને કહેતું હતું કે સર મેં આઈઆઈટીમાં જ બીએડ કરેલું છે. ઇન્ટિગ્રેટેડ એટલે કેવું કે આપણે ગ્રેજ્યુએશનની સાથે 1 વર્ષ બીએડ આવે એવું આવે ને, એમાં સળંગ 4 વર્ષનો કોર્સ આવે. પછી જો ભારતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન દ્વારા આ પ્રકારનું પૃથ્થકરણ થયેલ છે. તો એવું યાદ રાખીએ કે ભાઈ ભારતમાં કોના દ્વારા થયું છે? ઓલું વિશ્વ લેવલનું હતું. વિશ્વ લેવલે પૂછે તો અધ્યાપન કૌશલ્ય વિશ્વ લેવલે માહિતી, તો સ્ટેનફર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયામાં ફ્લેન્ડર્સ દ્વારા અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા અધ્યાપન કૌશલ્યનું પૃથ્થકરણ થયું. ભારતનું પૂછે તો શું આવે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વડોદરા, જેને આપણે એમએસયુ યુનિવર્સિટી કહીએ. તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અને એમાંય પાછું કોના દ્વારા? તો આઈએએસસી દ્વારા. આવા પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. આઈએએસસીનું પૂરું નામ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. એડવાન્સ સ્ટડી એટલે સારું શિક્ષણ આપવા માટે આપણે કંઈક કૌશલ્યનો ઉપયોગ કરીશું. તો ઓલામાં હતું આઈઆઈટી દ્વારા. આઈઆઈટી એટલે આઈટીઈ લખ્યું હતું. આઈઆઈટી 2 વાર નથી. ઓલામાં કેવું છે? આઈઆઈટી છે ને, તો એમાં આપણે ઇન્ડિયન શબ્દ, હા, ઇન્સ્ટિટ્યૂટ શબ્દ નથી, ઇન્ડિયન શબ્દ છે, ઇન્ડિયન ટીચર એજ્યુકેશન. અને આમાં શું છે? આઈએએસસી એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. આ ભારત દ્વારા અધ્યાપન કૌશલ્યની શરૂઆત. હવે કયા કયા છે? તો કે સાહેબ 22 કૌશલ્ય છે ટોટલ, જે મેં તમને આગળ કરાવ્યા, લખાવડાવ્યા. એમ 22માંથી અગત્યના કેટલા છે? 12 જેટલા, જેને ખૂબ ડિટેલમાં ચર્ચા કરશું. અને એમાં ખાલી 10 એવા છે કે જેની ખાલી નોર્મલ માહિતી હોય તો એ ઘણું છે. એક્ઝામમાં ત્યાંથી તમને બધું આવડી જાય. તો સાહેબ વિષયાભિમુખ કૌશલ્યથી શરૂઆત કરીએ આપણે. જોજો વિષયાભિમુખ કેમ કરાવવાનું એનું ઉદાહરણ આપ્યું છે. પહેલાં તો વિષયાભિમુખ કોને કહેવાય એ આપણે પહેલા લેક્ચરમાં અસરકારકમાં ભણી ગયા હતા. કોને કહેવાય વિષયાભિમુખ? બાળકોને વિષય તરફ અભિમુખ કરવા. કયું અધ્યાપનનું સૂત્ર લાગુ પડે? જ્ઞાતથી અજ્ઞાત. બાળકોના પૂર્વજ્ઞાનને તપાસી નવું જ્ઞાન આપવું. પૂર્વજ્ઞાન એટલે જ્ઞાત વસ્તુ, નવું જ્ઞાન એટલે અજ્ઞાત વસ્તુ. જ્ઞાતથી અજ્ઞાત યાદ છે? નોન ટુ અનનોન કહેવાય. એના માટે છોકરાઓને પ્રશ્નો પૂછવાના, ટીએલએમ બતાવવાના, એટલે એનું આપણને જૂનું જ્ઞાન ખબર પડી જાય. પછી નવા જ્ઞાન સાથે એને અભિમુખ કરવાના, એટલે એને કહેવાય વિષયાભિમુખ. તો કેવી રીતે કરવાના? અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું. જો દાખલા તરીકે એક શિક્ષક છે ને કંઈક શીખવવું છે. પહેલાં તો આમાં શું આવે? પ્રશિક્ષણાર્થીને નવીન જ્ઞાન મેળવવા પહેલાં તત્પર બનાવો. જો આ બહુ મહત્વનું છે. મેં તમને પહેલાં જ કીધું, વિષયાભિમુખ છે ને તત્પરતાના સિદ્ધાંત સાથે જોડાયેલું. આવું મેં લખાયું છે એમાં કે વિષયાભિમુખ પહેલાં તમારે છોકરાઓને તત્પર કરવા પડશે. ક્લાસમાં આવ્યા એટલે પહેલું કામ હંમેશા છોકરાઓ, એ તો ક્લાસમાં આવીને એવું નહીં કે 5-10 મિનિટ તત્પર રહી. તમે જેટલું પણ ભણાવો છોકરાઓ તત્પર, પહેલેથી છેલ્લે સુધી તત્પર જ રહેવા જોઈએ. તમારી કૌશલ્ય અને તમારી પદ્ધતિ એવી હોવી જોઈએ. કદાચ તમે 3-4 કલાક એક ધારું કન્ટિન્યુ ભણાવો તો છોકરાઓ એની એ સ્કિલ સાથે ને એના એ તત્પરતા સાથે જોડાયેલા રહે. તો તમારે એના માટે શું કરવું પડે? પહેલાં તો વિષયનું નોલેજ, પછી ભણાવવા માટેની યોગ્ય પેટર્ન, પદ્ધતિ, પ્રયુક્તિ. ચલો સાહેબ, તો પ્રશિક્ષણાર્થીનું અપેક્ષિત પૂર્વ જ્ઞાન ચકાસી પછી શું આપવાનું? નવીન જ્ઞાન સાથે અનુસંધાન, એટલે શું થાય? જોડાણ કરવાનું. તો આ જ છે ને વિષયાભિમુખ. જૂના જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવું, એટલે કે પૂર્વ જ્ઞાન ચકાસી નવીન જ્ઞાન સાથે એને અભિસંધાન, જોડાણ કરાવડાવવું. આને વિષયાભિમુખ કહેવાય.
પ્રશિક્ષણાર્થીને પૂર્વ જ્ઞાન અને નવી જ્ઞાન વચ્ચે અંતરને ઘટાડવું. અંતર ઘટાડવું એટલે જૂનું જ્ઞાન છે એની પાસે છે જ અને નવું જ્ઞાન છે નવું જ્ઞાન ચાલે એવું ના હોય, પણ જૂના જ્ઞાનને તમે નવા જ્ઞાન સાથે જોડો તો એ બે વચ્ચે અંતર ઘટે. અંતર ઘટે તો સારું શિક્ષણ આપણે આપી શકીએ. વર્ગ શિક્ષણને લગતા નીચેના પ્રસંગનો અભ્યાસ કરીએ. જો એક છે કે માનો કે શિક્ષક રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સી રીતે કરવો એ શીખવવા માંગે છે, કેવી રીતે કરવો એ શીખવવું છે. તો વિષયાભિમુખ કેવી રીતે કરવાનું? તો જો આવી રીતે ઉદાહરણ આપ્યા છે કે પહેલાં આવી રીતે રાષ્ટ્રધ્વજ બતાવવામાં આવે. રાષ્ટ્રધ્વજ બતાવે અને પછી શિક્ષક પૂછે, આમ શિક્ષક રાષ્ટ્રધ્વજ બતાવે ને કહે આ શું છે, છોકરાઓને કહે. એટલે છોકરાઓમાંથી કોઈક જવાબ આપે, નમ્ર નામનો છોકરો, તો કહે કે તે આપણો રાષ્ટ્રધ્વજ છે. એટલે શિક્ષક પછી પાછા પ્રશ્ન પૂછે, તે આપણી શાળામાં કયા દિવસે ફરકાવવામાં આવે? તો બબલી નામની કોઈ વિદ્યાર્થીની છે કે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી સાહેબ, 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી. એમ? અરે વાહ. તો આવું બધું પછી બોલવાનું. એ તો આમાં નથી આપ્યું, પણ ખરેખર જે બોલીએ સરસ, અરે વાહ, શાબાશ. તો આ બધું શું થાય? સુદડકો થાય. પણ આપણે ભણીએ જ વિષયાભિમુખ એટલે અહીંયા એની માહિતી નથી. પછી પાછું રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે શું કરવામાં આવે? એટલે પાયલ કહે છે રાષ્ટ્રધ્વજને વાંસના એક છેડે ઊંચે બાંધવામાં આવે. વાંસનો ઓલો આવે ને આખું. પછી બીજું કે આચાર્ય સાહેબ દોરી ખેંચે એટલે ઉપર બાંધેલો રાષ્ટ્રધ્વજ છૂટો થાય અને ફરકાવા લાગે. છોકરાઓ આવું બોલશે કેમ કે એને આવું થોડુંક તો જોયું હોય ને સ્કૂલમાં. ભાઈ ઘણા કે સર પહેલા ધોરણનો છોકરો હોય તો એને વિષયાભિમુખ કરાવવાનું જ ના હોય. હા, પહેલાં બીજા ધોરણના છોકરાને તત્પરતાના મોડ્યુલ આવે છે. બીજા ધોરણ સુધી કોઈ પરીક્ષા નથી. ત્રીજા ધોરણથી આ બધા વિષયાભિમુખની એની ચર્ચા ચાલુ થાય. બીજા ધોરણ સુધી ભણ્યા ને એનઈપીની અંદર કે કોઈ પ્રકારનું શું નથી, લેખિત પરીક્ષા નથી, હોમવર્ક નથી, કોઈ પ્રકારનું બર્ડન નથી. એને પછી આવી રીતે ના હોય. એને સાડા તત્પરતા મોડ્યુલ આવે. પછી આપણે બધા તેને સલામ કરીએ છીએ અપૂર્વ, કે પછી આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ, પછી નારાઓ બોલે છે. તો શિક્ષક પછી કહે છે તો આજે આપણે રાષ્ટ્રધ્વજને ફરકાવવા શું શું કરવું પડે એના વિશે ભણીશું. તો આવી રીતે વિષયાભિમુખ કર્યું. છોકરાઓને પૂછ્યું આપણે ખરેખર ભણાવવાનું હતું રાષ્ટ્રધ્વજ ફરકાવવા શું શું કરવું જોઈએ. તો છોકરાઓ એવું તો નથી બોલ્યા રાષ્ટ્રધ્વજ ફરકાવવા શું કરવું જોઈએ, ખાલી એવું બોલ્યા કે ત્યારે શું કરાય છે. પણ એ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પહેલાં તો આપણે આ લાકડી લાવવી પડે, કઈ દિશામાં રાખવો પડે. રાષ્ટ્રધ્વજ છે તો એની આ જે લંબાઈ હોય, આ કેસરી સફેદ લીલો જે આપણું જે કપડું છે એની લંબાઈ પણ ફિક્સ હોય. 2x3 હોય કપડું. એટલે કે 2x3 એટલે લંબાઈ એની આમ ટૂંકમાં પહોળું વધારે હોય, બરાબર. એટલે પહોળાઈ એની 3 મીટરની હોય, આમ એની 2 મીટર હોય, હે ને. એટલે કેસરી સફેદ લીલો કલર છે એટલે આમ ભાગ પહોળો હોય છે ને આ ભાગ છે થોડો નીચો હશે. એટલે ઘણા હા લંબાઈ વધારે હોય. લંબાઈ 3 હોય, પહોળાઈ 2 હોય, એ 3x2 હોય. ટૂંકમાં હવે આ નહોતું સમજાવ્યું શિક્ષકે, ખાલી શિક્ષકે પૂછ્યું કે આ શું છે, ત્યારે શું કરાવવામાં આવે, ત્યારે શું થાય છે, એ જ પ્રશ્ન હતા. પછી હવે એને આપણે ફરકાવવા શું શું કરીશું એના વિશે ચર્ચા ચાલુ કરી. તો આ વિષયાભિમુખ થઈ ગયું. ઉપરયુક્ત પ્રસંગમાં જોયું કે શિક્ષકે પેલા વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન ચેક કર્યું. પૂર્વ જ્ઞાન એટલે જૂનું જ્ઞાન જોયું. છોકરાઓ રાષ્ટ્રધ્વજ વિશે શું જાણે છે, છોકરાએ બધા પોતપોતાના જવાબો આપ્યા. પછી સાહેબે પૂર્વાનુમાનને તાજા કરી નવું જે ઉમેરવા જેવું છે એ હવે એને નવું ઉમેરીને બાળકને હવે તત્પર કર્યા ને હવે એને નવું કંઈક શીખવશે. તો જૂના જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડ્યા, તત્પર બન્યા એટલે પછી વિષયાભિમુખ થઈ ગયું ગણાય ને પછી આપણે નવું કંઈક શીખવીએ. આમ કોઈ પણ નવું શીખવવાનું હોય ત્યારે શિક્ષકના હેતુ હોય તેને સીધી સીધી વાત નહીં કરવાની હું આ શીખવવાનો છું. જે મુદ્દા સાથે સંલગ્ન અને વિદ્યાર્થીને આછી પાતળી જાણકારી હોય એ પહેલાં પૂછવાનું, પછી સાહેબ એને આપણો જે નવો મુદ્દો છે એ સામે રાખવાનો. આવું તમને શીખવાડતા ને બીએડ ડીએડમાં કે વિષયાભિમુખમાં સાહેબ પહેલાં જ નહીં કહી દો ને આજે પ્રકાશ વિશે ભણવાના છે. જે ચેપ્ટર આ પ્રકાશ મને એટલે યાદ આવે કેમ કે મેં પોતે બીએડમાં પ્રકાશ નામના ચેપ્ટર ઉપર વિષયાભિમુખ કરાવ્યું હતું વિજ્ઞાનમાં. બીએડના 4થા સેમમાં હતા ત્યારે યાદ છે મને કે અમને પણ વિષયાભિમુખને પાઠ લેવા આપ્યો હતો અને મેં પ્રકાશ ચેપ્ટર મને આપવામાં આવેલું હતું. ક્લાસમાં જઈને પહેલાં જ આપણે અંધારું આમ બંધ કરી દીધું બધું. તો હવે શું કરશો, છોકરાએ અલગ અલગ જવાબ આપ્યા. પછી એમાંથી કોઈ કે જવાબ આપ્યો લાઇટ, એટલે લાઇટને જ ગુજરાતીમાં પ્રકાશ કહેવાય. ત્યાંથી સીધા લઈ આવ્યા પ્રકાશ વિષયાભિમુખ ઉપર, પછી ભણાવ્યું. આ રીતે જે વિષય કે ક્ષમતા શીખવવાની હોય તેના પ્રત્યે વિદ્યાર્થીને અભિમુખ કરવાના કૌશલ્યને વિષયાભિમુખ કૌશલ્ય કહેવાય. વિષયાભિમુખ કૌશલ્ય આવડી જાય એવું છે, લખી શકાય આના વિશે કંઈક લખવાનું થયું હોય તો. આ તો રાષ્ટ્રધ્વજનું એક્ઝામ્પલ હતું. તમે તમારું એક્ઝામ્પલ લઈને કરી શકો ખરા? બીએડીએલમાં સાહેબ આ જ કર્યું છે, વર્ષો કાઢી નાખ્યા. વિષયાભિમુખમાં જ અમારા બધાના મગજ દુખી ગયા. હજી પણ એ આવે છે તો હજી થોડુંક અમને એમ થાય છે કે હવે તો શું કરવું, જીવવું કે. જો સાહેબ અહીંયા બીજી ઘણી બધી માહિતી પણ છે.
જો હવે એક ગણિતનું એક્ઝામ્પલ છે ખાલી, કે ભાઈ ગણિતનું એક એક્ઝામ્પલ છે, મારે છે ને છોકરાઓને સરવાળા શીખવવા છે. તો સરવાળા શીખવવા માટે હું આવી રીતે પૂછીશ, એટલે કે શિક્ષક છે પહેલાં એક ઢગલી બતાવશે, એમાં 5 લખોટી હોય, બીજી ઢગલી બતાવશે, એમાં 3 લખોટી હોય. છોકરાને પહેલાં પૂછશે, છોકરાઓ આમાં કેટલી લખોટી છે? એટલે છોકરાઓ કે 5. છોકરાનું પૂર્વ જ્ઞાન તાજું થઈ ગયું, છોકરાઓને ગણતા આવડે છે. પછી આમાં કેટલી છે? 3. તો એ પણ પાકું થઈ ગયું, એને ગણતા આવડે છે. હવે નવું જ્ઞાન નહીં હતું, બેને મેં ભેગા કરી દીધા. એ છોકરાઓ માટે નવું જ્ઞાન, એટલે કે એક તો સરવાળાની સમજે મળી ગઈ, અને છોકરાઓ છે એ સરવાળા પ્રત્યે વિષયાભિમુખે થઈ ગયા, અને 2 લખોટીનો સરવાળો 5 ને 3 8 થાય, એ પણ આવડી ગયું. તો આવો એક પ્રસંગ અહીંયા આપ્યો છે, એટલે કે એ પણ વિષયાભિમુખ કહેવાય. એટલે વિષયાભિમુખ કેવી રીતે કરી શકાય એ લખ્યું છે. અલગ અલગ પ્રકારે વિષયાભિમુખ થાય. સરવાળા બાદબાકીનું વિષયાભિમુખ, પછી કઈ તમે ઉદાહરણ આપીને વિષયાભિમુખ કરાવી શકો છો આવી રીતે. કથન વ્યાખ્યાન વર્ણન દ્વારા વિષયાભિમુખ થાય. તો આપણે આવું કહીએ, ખબર છે આપણે રાજા અશોક વિશે ભણ્યા હતા 5મા ધોરણમાં, અત્યારે છોકરો હોય 7મા ધોરણમાં, અને તમે એમ કહેશો રાજા અશોકની વાત કોને યાદ છે? ચલો કોણ કહેશે? એટલે છોકરાઓ જવાબ આપશે, હા રાજા અશોક છે, એમનો જન્મ અહીંયા થયો હતો. તો કોઈક છોકરો જવાબ આવશે, રાજા અશોકે છે આ યુદ્ધની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું. બધા પોતપોતાની વાતો, મને ખબર નથી, આ મારો એસએસ વિષય નથી, એટલે બધા પોતપોતાની વાતો આપશે, અને એનાથી એનું જૂનું જ્ઞાન ખબર પડી ગઈ. અને હવે તમારે 7મામાં કંઈક નવું શીખવવાનું છે, તો હવે આપણે એને આગળ કહેશું કે ભાઈ હવે તો આપણે આના વિશે શીખીશું. તો આવી રીતે ઉદાહરણ દ્વારા શીખવી શકાય કે નહીં. વિજ્ઞાનનો શિક્ષક હોય ને બાષ્પીભવન શીખવવું હોય તો એવી રીતે શીખવે છે કે ભાઈ આપણે ઘરની અંદર વોશિંગ મશીનમાં કપડાં ધોવામાં આવે, પછી એ કપડાં જ્યારે દોરીમાં સૂકવવામાં આવે છે, કપડાં ભીના હોય છે. તો છોકરાઓ કપડાં ભીના હોય છે તો પછી થોડા સમય પછી એ સુકાઈ જાય, કેમ? છોકરા પોતપોતાના જવાબ અલગ અલગ આપશે કે સાહેબ તો સૂરજનો પ્રકાશ પડે એટલે, હવા આવે એટલે, આવા કોઈ પણ પ્રશ્નો બોલશે. બાષ્પીભવન એવો શબ્દને બોલતા નહીં આવડે, 7મું ભણતો હશે ને એટલે, પણ તમારે તોય બોલાવડાવવાનું છે. ન આવડે તો કાંઈ નહીં, પણ પછી આપણે એને કહી દેવાનું, છોકરાઓ જે પાણીની અંદર હોય ને એને બાષ્પ કહેવાય, બાષ્પ. તો એ બાષ્પ છે સાહેબ, બાષ્પ. તો એ બધું શું થતું હશે? બાષ્પનું ભીનું છે, એટલે એનો મતલબ કે આ બાષ્પ આની અંદર છે, એનો મિનિંગ કે ભીનાશ ઉડી જાય છે, એનો મતલબ કે બાષ્પ ઉડી જાય છે. બાષ્પ ઉડવાની પ્રક્રિયાને છોકરાઓ બાષ્પીભવન કહેવાય છે. એવું હતું? હા. તો આપણે ભણીશું બાષ્પીભવન વિશે. બીજા ઘણા એક્ઝામ્પલ આપી શકાય, ઘણા બધા. હા, બાષ્પીભવન માટે જો અહીંયા પણ એ પણ આપેલું છે. અહીંયા વિષયાભિમુખના ઘણા બધા એક્ઝામ્પલ છે. જો શિક્ષક બાષ્પીભવન વિશે શીખવવા ઈચ્છે છે, કેમ કરશે વિષયાભિમુખ? ઘણા એક્ઝામ્પલ છે કે જુઓ, તમે સ્નાન કરો છો ત્યારે તમારા માથાના વાળ પાણીથી ભીંજાય છે, હા, પછી થોડા સમય બાદ કોરા થઈ જાય છે. તો આવું કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. તો ભાઈ બધા જવાબ આપે કે ભાઈ પાણી ઉડી ગયું સાહેબ એટલે. પછી ભીના કપડાં દોરી પર મૂકો છો, થોડા સમય પછી એ સુકાઈ જાય છે, કેમ આવું થયું? એટલે મનીષાબેન કહે છે પાણી ઉડી ગયું સાહેબ. પછી આપણે બોલીએ શિક્ષક બરાબર છે, પણ એ ઉડી જાય એટલે એ બાષ્પ કહેવાય, બાષ્પ. છોકરા તો ખરેખર શું ઉડ્યું કહેવાય? છોકરા કહે બાષ્પ ઉડી ગઈ. બસ એ ઘટનાને શું કહેવાય? તો કે બાષ્પીભવન. આ ઘટના બાષ્પીભવનની છે, ભણીએ બાષ્પીભવન વિશે. તો આવું લખી શકાય, બોલી શકાય. અને મેથ્સમાં પૂછાય વિષયાભિમુખ કૌશલ્ય માટે તમારા વિષયનું એક એક્ઝામ્પલ આપો, અથવા તમને એક ટોપિક આપ્યો હશે મેથ્સમાં, વિજ્ઞાન હોય કે એસએસ હોય, તમને કહે ચલો આ વિષયનું વિષયાભિમુખ કરાવવા માટેનું ઉદાહરણ સમજાવો. 4 માર્ક્સ 6 માર્ક્સ આવડી જાય. બીજું તો ઘણું બધું છે. જો હવે ગીત દ્વારા તમે એના શરીરના અંગોની સમજ આપી શકો. ગીત આવે ને, નાની મારી આંખ જે જોવે કાંઈક કેવી અજબ જેવી વાત. હા, એમ કંઈક એવું રાગ પણ આવે છે. એકવાર મને ગાવાનું કીધું, એકવાર એવી કોમ્પિટિશન હતું, મેં એકવાર ગાયું. ક્યાં? પ્રાર્થના હોલની અંદર. તમામ શિક્ષકોએ બધાના વિષયની વાત કરી કે હું ગણિત લઈશ, તમે ગુજરાતી લ્યો, ને બધાને અલગ અલગ કવિતા. એ એવી કોમ્પિટિશન હતી. એક શિક્ષક બીજાનો વિષય છે એ રજૂ કરે પ્રાર્થના સભામાં, એટલે બધાએ રજૂ કર્યું. મારા ભાગમાં આવ્યો એટલે મને રાગ નહોતો આવડતો જરીએ, અને મેં ખાલી આવું જ ગાયું સીધું, કેવી અજબ જેવી વાત છે, નાની મારી આંખ જે જોવે કાંઈક કેવી અજબ જેવી વાત છે. છોકરાને મજા આવી. પછી એ રાગ છોકરાએ 4-5 દિવસ સુધી ગાયો. ઓરિજિનલ રાગ બધાને ભૂલાઈ ગયો, કેમ કે મેં ગાયું હતું 5 મિનિટ સુધી કન્ટિન્યુ. કવિતા આમ હાથમાં હતી, મને આવડતી નહોતી, પણ એ આમને જોઈને કર્યું. એટલે આવો જ અવાજ છે, બીજું એમાં કંઈ છે નહીં. હવે જો સાહેબ, વિષયાભિમુખ 2 રીતે ના કરી શકાય. આપણે જે ખાસ શીખવાનું છે ને એ બધું આવું છે. MCQમાં પૂછે વિષયાભિમુખ 2 રીતે ના કરી શકાય. એક સાતત્ય ભંગનું વર્તન
અને કૃત્રિમ રીતે મથાળું કાઢવું. આ બે શું છે તમને કહું કે તમે વિષયાભિમુખ કરાવતા હોય ને વચ્ચે વચ્ચે બીજું બધું જો સમજો કે હું વિષયાભિમુખ કરાવું છું ને કોઈકનો ફોન આવી ગયો, તો વિષયાભિમુખ કરાવતા કરાવતા હું કોઈકના ફોનમાં વાત કરવા માંડું કે હા કંઈ વાંધો નહીં, હું ઘરે છે ને આવું તો શાકભાજી લેતો આવીશ. આ ઉદાહરણ છે. તો આ સાતત્ય ભંગ થઈ ગયું કહેવાય છોકરાઓનું. એક તો સાતત્ય એટલે ક્રમિકતા એમ. છોકરાઓને એક તો મસ્ત વિષયાભિમુખ તમે કરાવતા હોય ને વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું, બાજુમાંથી ક્લાસમાંથી સર તમને બોલાવવા આવી ગયા, એ સર આવો તો મારા ક્લાસમાં પ્રોબ્લેમ છે, એટલે આપણે બધું અધૂરું છોડીને જવું પડે. તો અહીંયા ખરેખર સાતત્ય ભંગ થઈ જશે. એટલે વિષયાભિમુખ કરાવતી વખતે આ બે પાસા ધ્યાનમાં ખાસ રાખવા કે સાતત્ય ભંગ થશે ને તો આપણે વિષયાભિમુખ પાછું પહેલેથી ચાલુ કરવું પડશે. અને બીજું કૃત્રિમ રીતે મથાળું કાઢવું, આ તો મેં તમને પહેલાં શીખવાડી દીધું. ઓલું ટીપુ સુલતાન પાણીનું ટીપું બતાવીને, રાજા રાજકોટ ને આ જે બધા પ્રશ્નો હતા એ ખરેખર કૃત્રિમ રીતે મથાળું કાઢવું. એટલે વિષયાભિમુખમાં બે કામ ન થવા જોઈએ, સાતત્ય ભંગ ન થવું જોઈએ અને કૃત્રિમ રીતે મથાળું કાઢવાનું નથી. તો MCQમાં પૂછે કે નહીં આવું કે વિષયાભિમુખ કરાવતી વખતે કયા બે અથવા તો કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, એટલે કે સાતત્ય ભંગ ન થવું અથવા તો ઓપ્શનમાં આપ્યું હશે કૃત્રિમ રીતે મથાળું ન કાઢવું જોઈએ. તો જો એના ઉદાહરણ છે સાતત્ય ભંગ એટલે. તો જો જ્યારે શિક્ષક પાઠના પ્રારંભમાં જ ક્રમ વગરના વિધાનો કરે, ઘણીવાર તો એવું થાય સાતત્ય ભંગ એટલે તમે જે પ્રશ્નો પૂછો ને એ પાછા ક્રમિક હોવા જોઈએ. થોડીક વાર તમે છે ગણિતના પ્રશ્ન પૂછતા પૂછતા વિજ્ઞાનના પૂછવા માંડો, તો આ સાતત્ય ભંગ જ છે. સાતત્ય ભંગમાં કાં તો બહાર જવાનું થાય અથવા તો વિષય પરિવર્તન થઈ જાય, વિષય ભણાવતા હોય ને બીજો જ વિષય ચાલુ થઈ જાય. નથી કહેતા કે આડા પાટે ગાડી ચડી જાય, તમે જે વિષય ભણાવતો એ તો બાકી જ રહી ગયો છે પણ તમે પાછા કંઈક બીજી વાતોમાં ચડી ગયા છો, તો આ પણ સાતત્ય ભંગનું જ વર્તન છે. તો પૂર્વે કરેલું વિધાન કે પૂછેલા પ્રશ્ન અનુસંધાનમાં ત્યાર પછીનું વિધાન કે પ્રશ્ન રજૂઆત ન થાય, એટલે કે આપણે જે પહેલાં છે એને અનુસંધાન એટલે જોડાણ જ હોવું જોઈએ એના પછીના મુદ્દામાં. પણ હું અત્યારે વિજ્ઞાન બોલતો હોય ને પછી એના વિશે આગળ જઈને ગણિત વિશે બોલવા માંડું તો આ અનુસંધાન નથી. તો આ શું થઈ ગયું, સાતત્ય ત્યાં ભંગ થઈ જાય, છોકરાઓનું ધ્યાન છે ભટકી જાય કે સર હમણાં અહીંયા હતા ને હવે ક્યાં આમ પહોંચી ગયા ઠેઠ. તો આ ઉપરાંત અસંબંધિત વિધાન જે કરવામાં આવે અસંબંધિત, તો આ બધા સાતત્ય ભંગ છે. જે વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકે વાત સાચી છે. અને મેં કીધું એમ છોકરાઓ હજી તો માંડ શીખતા હોય ને આપણે બાજુની ક્લાસમાં જઈને કોઈકનો ફોન આવી જાય ને અથવા તો એ જે કરાવી રહ્યા છો એ મૂકીને બીજા વિષયની શરૂઆત ને આડા પાટે ચડી જઈએ તો અહીંયાથી છોકરાઓને વિષયાભિમુખે ના થાય, છોકરાઓને અસરકારક ન બને વર્ગ વ્યવહાર, કંટાળી જાય બધા અંદરો અંદર, પછી પોતાની વાતો કરવા માંડે. શિક્ષકના પૂછાયેલા પ્રશ્નોના જવાબ ન મળે અથવા શિક્ષક પ્રશ્નો પૂછવા માટે આડા અવડા ફાંફા મારે, આડા પાટે ચડી જાય તો બસ આને સાતત્ય ભંગનું વર્તન કહેવાય. સમજાઈ ગયું તમને સાતત્ય ભંગ? પછી કૃત્રિમ રીતે મથાળું કાઢવું એના પ્રસંગો આપ્યા, એટલે કે એક એક્ઝામ્પલ આપ્યું. જો શિક્ષક રાષ્ટ્રધ્વજ વિશે શીખવે છે તો આવી રીતે થાય વિશે અમે જુઓ તો દેશ માટે બીજો શબ્દ કયો વાપરી શકાય? રાષ્ટ્ર. બરાબર, ઓકે. ધજા માટે બીજો શબ્દ કયો વાપરી શકાય? ધ્વજ. તો આપણે ભણીશું રાષ્ટ્ર ધ્વજ વિશે. આને કહેવાય કૃત્રિમ રીતે મથાળું કાઢવું. આવી રીતે ક્યારેય ભણાવાય નહીં. સરસ બેટા, ચાલો ઓકે, આજે રાષ્ટ્રધ્વજ ભણીશું. અને બીજું આ રીતે છે, એટલે કે બીજું એક એક્ઝામ્પલ છે, શિક્ષક ધરતીના બીજ વિશે શીખવવા માંગે છે તો એમ કે બીજ ક્યાં વાવવામાં આવે? જમીનમાં. ઓકે, કઈ વાંધો નહીં. સુનિલ શેટ્ટીનો ડાયલોગ યાદ છે? હા, હે ધરતી મેરી માં. હા, ધરતી. હા, તો આજે આપણે ધરતીના બીજ વિશે શીખીશું. ક્યાં સુનિલ શેટ્ટીની વાત આવી હતી અહીંયા? તો આ એક એકમનું મથાળું જોઈને પ્રશ્નો પૂછવાના બદલે તેનું હાલ સમજીને કરો, આ પ્રસંગ હાસ્યાસ્પદ બની જાય. છોકરાઓ હસવા લાગે કે સર આ સુનિલ શેટ્ટી, હા એમ દાંત કાઢશે છોકરા. પછી જો આ પાણીનું ટીપું પાડીને પૂછીએ કે આને શું કહેવાય, એટલે વિદ્યાર્થી કે ટીપું, તો આજે ભણશું ટીપુ સુલતાન વિશે. તો આ બધા કેવા છે કૃત્રિમ રીતે મથાળું, હાસ્યાસ્પદ બની જાય આ બધી વાતો. એટલે મહત્વ વિષયાભિમુખમાં આપણે સારી એવી બાબતો ધ્યાન રાખીએ. પહેલાં તો છોકરાઓ છે નવું જ્ઞાન ઝીલી શકે ને એના માટે પહેલાં તત્પર બનાવીએ. એટલે શિક્ષક નવું જ્ઞાન પીરસવાના હોય એ પહેલાં ઝીલવા માટે છોકરાઓને શું બનાવવા પડે? તત્પર. એટલે છોકરાઓ આપણે જે શીખવાના છીએ પહેલાંથી છોકરાઓ શું કરી લે? આમ તત્પર બનેલા હોય ને તમે શીખવશો ને તો ઓછી મહેનતે સારું શીખી શકશે. વિદ્યાર્થીઓનું વિષય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. જો પ્રોપર વિષયાભિમુખ થાય છે તો એ પોતાનું વિષય પ્રત્યેનું અભિમુખ થઈ જશે, ધ્યાન ત્યાં જ આવે. વિદ્યાર્થીઓના માનસ પર આગળના મુદ્દાઓની છાપ રહેલી હોય એટલે તમે પૂર્વ જ્ઞાન ચેક કર્યું છે તેવા સમયે તરત જ નવું જ્ઞાન આપો, તરત જ આપી દેવાનું. ઓલું મેં કેવું છે કે આપણે હજી તો વિષયાભિમુખ કરાવતા ને બાજુના ક્લાસમાં વ્યા જઈએ, કોઈક બીજા શિક્ષકને કંઈક કામ જોવો તો આ છોકરા અવાજ કરે, સાહેબ જોવો તો આને કહી દો તો બે શબ્દ, પછી અહીંયા અડધી કલાક ત્યાં શબ્દ બગાડ્યા તો આપણો ક્લાસ અધૂરો રહી જાય. છોકરાઓ અહીંયા બાંધે ને અહીંયા વિષયાભિમુખ અધૂરું રહી જાય, કાલ પછી બીજું ચેપ્ટર ચાલુ થઈ જાય. તો નવા મુદ્દાની રજૂઆત સિદ્ધિ કરવાના બદલે કેવી કરવાની? તો
તો એ નવા મુદ્દા પ્રત્યે અભિમુખ કરવાના બાળકોને, જેને સાહેબ વિષયાભિમુખ કહેવાય. આ નોર્મલ વસ્તુ, વિદ્યાર્થીને અધ્યાપન પ્રક્રિયામાં સામેલગીરી કરી શકાય. તત્પરતા હશે છોકરાની સામેલગીરી થાય અને સાહેબ સાવ ઇઝી ટોપિક, નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. વિષયાભિમુખ વિશે લખવાનું કીધું 8 માર્ક્સમાં લખી શકાય. 8 માર્ક્સમાં કેટલા બધા એક્ઝામ્પલ આવ્યા કે વિષયાભિમુખ એટલે શું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું, અને પછી આ કેવી બાબતો નહીં, કૃત્રિમ રીતે મથાળું કાઢવું, સાતત્ય ભંગ. તો આના વિશે થોડાક આપણે 2-4 વાક્યો, કદાચ 2-4 પ્રસંગો લખીએ ને તોય તમારા 1.5 કે 2 પેજ ભરાઈ જાય આમાં જ. તો 8 માર્ક્સ મળે વિષયાભિમુખ પૂછાણો હોય તો. પરીક્ષામાં શું પૂછાશે ખબર નથી. એટલે પ્રશ્ન પ્રવાહિતા એટલે શું થાય, પ્રશ્ન કેવી રીતે પૂછશો ને એના માટે પ્રશ્ન પ્રવાહિતા અગત્યનું છે. હું તમને મને મન થાય એવા પ્રશ્ન ગમે તે રીતે પૂછું ના ચાલે. એની એક પ્રશ્ન પૂછવાની રીત હોય. તો સાહેબ એમાં યાદ એ રાખવાનું છે, પ્રશ્ન પ્રવાહિતા અને પ્રશ્ન ઊંડાણમાં શું તફાવત છે એ કહી દઉં. પ્રશ્ન પ્રવાહિતા એટલે શું, કે પ્રશ્ન પ્રવાહિતા એટલે કેવી રીતે પ્રશ્ન પૂછવા, અને પ્રશ્ન ઊંડાણ એટલે શું, ખૂબ ડિટેલમાં લઈ જવા. એક પ્રશ્નમાંથી અનેક પ્રશ્ન બનાવે અને પ્રશ્ન ઊંડાણ કહેવાય. જેમ કે જો હું એમ કહું કે ગુજરાતનું પાટનગર શું છે, છોકરાઓ કે ગાંધીનગર. ઓકે, ગાંધીનગર છે, એના ગાંધીનગર જિલ્લો છે તો ગાંધીનગરના તાલુકાઓ કેટલા છે, એટલા. ઓકે, ગાંધીનગરમાં ફરવાલાયક વસ્તુ કઈ છે, ત્યાં જોવા જેવું શું છે, તો બધા પોતપોતાની રીતે જવાબો આપશે. એટલે વાત એ છે, પ્રશ્ન ઊંડાણ કોને કહેવાય, એક પ્રશ્નમાંથી અનેક પ્રશ્નોનું સર્જન કરવામાં આવે તો એ છોકરાઓને એ પ્રશ્નના ઊંડાણમાં લઈ ગયા કહેવાય. અને પ્રશ્ન પ્રવાહિતા એટલે એક જ પ્રશ્ન પૂછવાનો છે, પણ કેવી રીતે પૂછવો, યોગ્ય આરો અવરો સાથે. છોકરાઓ પહેલાં તો પ્રશ્ન સમજી જ ન શકે. જો હું આવું બોલું, હું અમદાવાદ જાઉં છું, અથવા આવું બોલું, તમે અમદાવાદ જવાના છો, તો આમાં કંઈ એવું નથી લાગતું કે આ પ્રશ્ન છે કે નહીં. પણ પ્રશ્ન પૂછવાની રીત હોય, તમે અમદાવાદ જવાના છો, આ શબ્દ એકના એક જ છે, તમે અમદાવાદ જવાના છો એટલે આ એવું છે જવાના હશો એમ. અને ઓલામાં આખો પ્રશ્ન બની ગયો, જો તમે અમદાવાદ જવાના છો તો એવું લાગે પૂછે છે. ખબર કહું, સમજણ પડે છે પ્રશ્ન પ્રવાહિતા કોને કહેવાય. પ્રશ્ન પૂછવાની એક પ્રવાહ હોય તો એ રિયાલિટીમાં જ ખબર પડે, લખવાથી ખબર ના પડે. લખવામાં તો સરખું જ આવે, તમે અમદાવાદ જવાના છો, તમે અમદાવાદ જવાના છો, પણ જ્યારે રિયલમાં પૂછો છો ત્યારે પાછળ પ્રશ્નાચિહ્નો કરવા જરૂરી છે. પૂછતા હોય તો ખબર પડી પ્રશ્ન પ્રવાહિતાને. એમાંય ખાસ 6 પ્રકારના પ્રશ્ન નહીં પૂછવાના. આ પણ એમસીક્યુમાં પૂછાયેલો પ્રશ્ન. છોકરાઓને કેવા પ્રકારનો પ્રશ્ન ના પૂછી શકાય, આ ટેટ 1નો જ પ્રશ્ન છે. તો 6 પ્રકારના પ્રશ્ન નહીં પૂછવાના. એક હાના પ્રકારના પ્રશ્ન નહીં પૂછવાના. હાના પ્રકારમાં તો સાહેબ છોકરાને કંઈ કરવાનું જ નથી, કાં હા જવાબ આપશે કાં ના આપશે. છોકરાઓની કોઈ મૌલિકતા તમે જાણી શકશો નહીં. પડઘા એટલે કેવું, પ્રશ્નમાં જ જવાબ હોય. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, ગાંધીનગર કોનું પાટનગર છે, પ્રશ્નમાં જ જવાબ હોય તો એ પડઘા કહેવાય. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો બાળકો કયો ગાંધીનગર કોનું પાટનગર, તો સાહેબ જવાબ તો બોલી ગયા તમે. તો આવા પ્રશ્ન છોકરાઓ નહીં પૂછવાના. પ્રશ્ન આ પૂછાઈ ગયો છે, કેવા પ્રશ્ન ના પૂછવા જોઈએ, એમાં જવાબ પડઘા પ્રશ્ન આવતો હતો. આ પ્રશ્ન 2018 વાળા પેપરમાં હતો, ટેટ 1ના પેપરમાં, 2017-18 વાળી એક્ઝામમાં. પડઘા પ્રશ્ન નહીં પૂછવાના. પછી એક સૂચનશીલ પ્રશ્ન નહીં પૂછવાના. સૂચનશીલ એટલે કેવું, હું પહેલેથી સૂચન કરી દઉં છું. કેવું સૂચન, હું પહેલેથી એમ કહી દઉં કે છોકરાઓ રેખા અને રેખાખંડ, આમાંથી મને કોઈ કહેશે કે રેખાખંડ કોને કહેવાય અને રેખા કોને કહેવાય. તો છોકરાઓને ખબર જ છે આ બેમાંથી એક જવાબ આપશે. એટલે શું કરશે, પહેલાં એમ કે સાહેબ આને રેખા કહેવાય, આપણે એને સામું જોશું. નહીં સર આને રેખા કહેવાય. હા, છોકરો કંઈ જાજુ વિચારશે ને આ ખરેખર હાના પ્રકારનો જ પ્રશ્ન થયો. તમે એને પૂછ્યું આ બરાબર ને, છોકરો એમ કહેશે હા, અથવા આપણે એને સામું જોશું ને એમ કે નહીં સર ના 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 ના. એટલે એ છોકરો હા નામાં ક્યાંય એની માનસિક શક્તિનો ઉપયોગ કરતો નથી, આ જવાબ આપવામાં માનસિક શક્તિનો ઉપયોગ કરતો નથી. એટલે આ સૂચનશીલ પ્રશ્ન કહેવાય. પછી એક આવે સમર્થન પ્રશ્નો. સમર્થનમાં છોકરાએ કાંઈ નહીં, ખાલી શિક્ષકોને છે ને હા નામાં જ જવાબ આપવાના. સમર્થન એટલે કેવું ખબર, છોકરાઓ મેં આ ભણાવ્યું તમને સમજાણું ખરું ને, છોકરાઓ કે હા, સમજાણું એક ના સમજાણું હોય તો આ છોકરાઓને આપણે પૂછીએ ખરું ને, બરાબર ને, ડન, ઓકે, ઓકે, ક્લિયર ને. એટલે છોકરાઓ ખાલી શું કરશે, હા, ના, અમુક ધીમે ધીમે બોલતા હોય, ના, હવે. એટલે આ વાત શું છે, સમર્થન પ્રશ્ન. આવાય નહીં પૂછવાના. સમર્થનમાં ખાલી છોકરાઓ શું કરે છે, તમને સમર્થન આપે, તમે જેમ કહો છો હા ને, ઓકે ને, એટલે છોકરાઓ કે ઓકે. તો આવા પ્રશ્ન પૂછવાના હોય ના. છતાં આપણે કન્ફર્મેશન માટે પૂછીએ છીએ, આ સમજાઈ ગયું ને, એટલે છોકરાઓ કે ઓકે, હા. પૂછવાનો જોઈએ આવા પ્રશ્ન. પછી અટકળ પોષક પ્રશ્ન. અટકળ પોષક એટલે કેવા પ્રશ્ન ખબર, જેના જવાબો ખરેખર સાચા છે જ નહીં તો એવા પ્રશ્ન પૂછાય જ નહીં.
ઉદાહરણ તરીકે હું એમ કહું આકાશમાં તારા કેટલા છે, આકાશમાં તારા કેટલા, તો ઘણા એમ કે સર 50 લાખ છે, ઘણા એમ કે 5 લાખ છે. તો મારી જેમ કે ના ના 10,000 જ છે. તમને કોણે કીધું ગણો? તો આપણે એવું કહીએ. તો આ અટકળ પોષક છે જેના જવાબો રિયલમાં નથી પણ અટકળમાં જવાબ આપે. જેમ કે કોઈ એમ કે આ તમારા માથામાં વાળ કેટલા છે, તો ઘણા કે ન હોય તો એમ કે 0, હોય તો એમ કે 5,000 હશે. તો આ બધું કેવું છે અટકળ પોષક. એમ કે તમારા ગામમાં કાગડા કેટલા ઉડે છે, તો એમાં એમ જ કે 15,000 જેવા હશે. આમ બોલી દેવાનું, આમ અટકળ પોષક. તો આ પ્રશ્ન ખરેખર રિયલ નથી. આ કેવો છે આમ કહીએ ને આપણે અઠે ગઠે, આ અટકળ પોષક પ્રશ્ન છે. હા, અને પછી આવે અસ્પષ્ટ પ્રશ્ન નહીં પૂછવાના. ખરેખર આને કહેવાય સંદિગ્ધ પ્રશ્નો. અસ્પષ્ટ માટે કેવો શબ્દ વપરાય? સંદિગ્ધ. એટલે કે અસ્પષ્ટ પ્રશ્ન છોકરાઓ સમજી જ ન કે તમે શું કહેવા માંગો છો. તો એવો કોઈ પ્રશ્ન હોય કે લાગે જ નહીં કે આ પ્રશ્ન છે, તો છોકરાઓ આજે આપણે વિષયાભિમુખ કૌશલ્ય ભણીએ છીએ બરાબર, ભણ્યા ને મજા આવી. સાહેબ શું બોલો છો? તો મેં તમને પ્રશ્ન પૂછ્યો, મજા આવી ને? તો છોકરાઓને ખબર જ ન પડે કે આ અસ્પષ્ટ છે. સાહેબ શું બોલે છે, શું પ્રશ્ન પૂછે ખબર જ નથી. સાહેબ પ્રશ્ન પૂછે છે પાછા આમ મૂંગા થઈ જાય. વિષયાભિમુખ હું આગળ બોલ, સાહેબને આમ અંદરથી મગજમાં આમ વિચારે આવા હવે આગળ બોલશે નહીં, આવું તમે વિચારશો. ઘણા એવું વિચારે છે પણ કંઈ વાંધો નહીં. હું એવું વિચારતો એમાં કંઈ નવું નથી. શિક્ષકોને તમે નામે થોડાક નાના મોટા રાખ્યા હશે તો કંઈ ચિંતા જેવું નથી. જે નામ હોય તે રાખી શકાય. અમે રાખતા, શિક્ષકને ખબર પડી જતી, કંઈ મારતા નહીં. હા રાખ્યું છે એમ જ કહેતા, એમાં કંઈ ડરવાની જરૂર ન હોય. આવું બધું ચાલે છે. એટલે આ શું છે? અસ્પષ્ટ પ્રશ્નોની વાત છે સાહેબ. 6 પ્રકારના પ્રશ્ન. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સાહેબ આ તો શું છે કે એક સમય છે અત્યારે 5-6 મહિનાનો, બધું હોય જીવનમાં. પછી પાસ થઈ જઈએ એટલે શિક્ષક તમને પાસે ક્યારેક ક્યારેક ભૂલથી યાદ આવી જાય તો કે નહીં આ ભલે ગમે એવું હોય પણ આના લેક્ચરમાંથી થોડુંક પૂછાણું પરીક્ષામાં થોડુંક તો ઉપયોગી થયું. ચલો, શિક્ષકમાં પ્રશ્નો પૂછવાનું મહત્વ સાહેબ. હવે આ શીખવાનું. પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી સોક્રેટિસે. આ પ્રશ્ન 2017-18ના પેપરમાં પૂછાઈ ગયો છે. વસ્તુ કેવી, જો ક્યાં ક્યાંથી પ્રશ્ન આવે. અને મેં તમને આગળ પણ લખાવ્યું હતું, યાદ છે? સ ની સામે પ આવે ને પ ની સામે સ આવે, એટલે કે સંવાદની સામે પ્લેટો આવે, પ્રશ્નોત્તરીની સામે સોક્રેટિસ આવે, આગમનની સામે નિગમનની સામે એરિસ્ટોટલ આવે, પછી પેસ્ટોલોજી છે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આવે, પછી ઓલી બે ટ્રીક આપી હતી હની અને હેત. હની એટલે હર્બર્ટ સ્પેન્સર નિદર્શન, હેત એટલે હેગલની સામે તર્કવિધિ છે ને આવું બધું. તો એમાં જ આવ્યું હતું સોક્રેટિસે આપણને આ જે ભણો છો, શું ભણો છો તમે? પ્રશ્નોત્તરી. તે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી. અને સાહેબ આવું પૂછાય, પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને શિક્ષકે તરત જ ઉપલબ્ધ છે કેલ્વિનના મતે. એટલે કે ઉત્તેજક એટલે છોકરાઓને તરત ઉત્તેજિત કરી દે. તમે પ્રશ્ન પૂછો ને છોકરાઓ ક્લાસમાં આમ સન્નાટો છવાઈ જાય. જોજો, બધા છોકરા તરત ઉત્તેજિત થઈ જશે, તત્પર થઈ જશે. તમે ખાલી પ્રશ્ન પૂછશો ને, ગમે તે પ્રશ્ન હોય, પછી કોઈ પણનો પ્રશ્ન હોય, વિષયનો હોય, વિષય બહારનો, તમે પ્રશ્ન પૂછો ક્લાસમાં જઈને, છોકરાઓ બહુ અવાજ કરતા હશે. તમે ખાલી ક્લાસમાં આવીને પ્રશ્ન પૂછજો. પ્રશ્ન પૂછીને આમ મૂંગા થઈ જાજો. ખાલી પ્રશ્ન 2 વાર જ પૂછવાનો. એકનો એક પ્રશ્ન વારે વારે નહીં, 2 વાર. એકવાર કદાચ સાંભળ્યું ન હોય 2 વાર પ્રશ્ન પૂછીને મૂંગા થઈ જાઓ. ક્લાસમાં બધા તમારી સામે જોવા લાગે. એટલે સાહેબ આ શું થાય? શિક્ષક માટે આ તરત જ ઉપલબ્ધ હોય. શિક્ષકને પ્રશ્ન પૂછવા એટલે ઇઝી વસ્તુ, ગમે તે પ્રશ્ન ગમે ત્યારે પૂછે. તો આ સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને શિક્ષકને તરત ઉપલબ્ધ છે. આ વાક્ય કોણે આપ્યું આવું પૂછે એટલે જવાબ આપણો કેલ્વિન આવે. આપણને MCQમાં આવું પૂછાશે બરાબર. તો એક સોક્રેટિસનું નામ આવ્યું, એક કેલ્વિનનું નામ આવ્યું. કેલ્વિને વ્યાખ્યા આપી છે, સોક્રેટિસે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી છે. શિક્ષણમાં પ્રશ્નોત્તર પ્રયુક્તિ છે પ્રભુત્વ 2 રીતે હોય. મેં તમને કીધું, એક તો પ્રશ્નો પૂછવામાં પ્રવાહિતા હોય અને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા, એટલા બધા ઊંડાણમાં લઈ જવા. તો સાહેબ આ પ્રશ્ન પ્રવાહિતા છે, આ પ્રશ્ન ઊંડાણ છે. પ્રશ્ન પ્રવાહિતામાં શું આવે? કેવા પ્રશ્ન પૂછવા. તો પહેલાં એ સમજવું પડે કેવા ન પૂછવા. મેં કેવા ન પૂછવા એ તમને સમજાવી દીધું. 6 પ્રકારના પ્રશ્ન નહીં પૂછવાના. એ સિવાયના કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછી શકો. આ 6માં એવું આવી ગયું કે આમાં બધી બાબતો એવી છે નકારાત્મક કે આવી રીતે ના પૂછાય. જો એવી રીતે ના પૂછો બસ, તો બાકી કોઈ પણ રીતે તમે પૂછી શકો. આ 6 સિવાય ડન. પછી પ્રશ્ન ઊંડાણ એટલે મેં તમને સમજાવ્યું, એક પ્રશ્નને અનેક પ્રશ્નમાં પરિવર્તન કરવો. એક પ્રશ્ન છોકરાને પૂછો, એમાંથી પાછું બીજો પૂછો, એને અનુરૂપ ત્રીજો પૂછો, એટલે એક ટોપિકને અનુરૂપ 10-10 ક્વેશ્ચન પૂછો એટલે છોકરાઓને ટોપિક આવડી જાય. દાખલા તરીકે હું તમને પૂછું, એની પેની શરૂઆત કોણે કરી?
તો TSR સુબ્રમણ્યમ અવસાન થયું તો પૂરું કોણે કર્યું? કસ્તુરી રંગન. કસ્તુરી રંગનનું અવસાન ક્યારે થયું? હમણાં 25 એપ્રિલે. કેટલા વર્ષે થયું? 84 વર્ષે. કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ કર્યું? 22 ભાષામાં. તો આ કેવું? પ્રશ્ન એક જ છે, ટોપિક એક જ છે, પણ એના અનુરૂપ હું તમને 10 ક્વેશ્ચન્સ કહું છું. એ પ્રશ્ન ઊંડાણ કહેવાશે. આ બે રીતને પ્રશ્ન પ્રવાહિતા અને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહે છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે વિગતવાર ભણીએ. કંઈ નથી સાહેબ, વિગતવાર ભણવાની જરૂરિયાત નથી, પણ જો પ્રશ્ન પ્રવાહિતા કોને કહેવાય એનું એક ઉદાહરણ લ્યો ને બધી ખ્યાલ આવી જાય. જો અહીંયા કૌશલ્ય જો પ્રશ્નના અપેક્ષિત ઉત્તર તરફ દોરી શકાય, પ્રશિક્ષણાર્થીઓને સમજ સ્પષ્ટ થાય, સક્રિય બને. પ્રશ્ન પૂછો ને છોકરા ઓટોમેટિક તત્પર ને સક્રિય બની જ જશે. એકબીજાને પૂછવા મળશે તરત, શું આવે શું આવે, કે ને મને કે બાજુ બાજુ પૂછશે. કૌશલ્યમાં 3 બાબતો મહત્વની છે. પ્રશ્નો પૂછવાનો સમયગાળો, જો આ 3 બાબતો મહત્વની. પ્રશ્નો પૂછો છો ને એનો સમયગાળો ફિક્સ હોય, પછી તમારો પ્રશ્ન પૂરો જ ના થાય. એક આખી મોટી સ્ટોરી કહે, સ્ટોરી પૂરી કરીને પછી એમ કહે તો આમાં રાજા કોણ હતું. પેલા આખી જોરદાર સ્ટોરી અડધી કલાક લગી સ્ટોરી કહે, પછી ખરેખર સ્ટોરી એટલે કરી હોય કે એને કાંઈક પ્રશ્ન પૂછવો હોય તો સમયગાળો ફિક્સ હોય. પ્રશ્ન છે ટૂંકો ને ટચ હોય, અર્થપૂર્ણ હોય. પ્રશ્ન પૂછો છે મેં કીધું ને આગળ 6 પ્રકારના જે કીધા એ રીતે ના હોવો જોઈએ. પ્રશ્નો બને તેટલા વધારે ક્રમિક અને તાર્કિક હોવા જોઈએ. ક્રમિક એટલે તમે જે મુદ્દો ભણાવો છો એના પછીનો જે મુદ્દો આવતો હોય એનો જ પ્રશ્ન હોવો જોઈએ. પછી આજે ભણાવવાના હોય ને પછી 15 દિવસ પછી ભણાવવાનો એ ટોપિક અહીંયા ના પૂછાય. NEP ચાલતું હોય ને હું તમને સીધો શિક્ષણ સંદર્ભે બંધારણનો પ્રશ્ન પૂછું, ચાલે નહીં. જે ટોપિક ચાલે છે એને અનુરૂપ ક્રમિક પ્રશ્નો આપણે પૂછીએ. તો આ 3 બાબતો મહત્વની છે ને એમાં પહેલી ત્રીજી છે એ સ્વયંસર્જ છે ને બીજી બાબત અર્થપૂર્ણ પ્રશ્નો વિશે વિગતે વિચારીએ. તો આ મહત્વની છે. પ્રશ્નો પૂછવાનો સમયગાળો મર્યાદિત હોય, ક્રમિક હોય ને અર્થપૂર્ણ પ્રશ્ન કેવા હોય તેનું ઉદાહરણ આપ્યું હશે. પહેલાં એ ઉદાહરણ લઈ લે. જો અહીંયા કેવું લખ્યું છે? પ્રશ્ન પહેલો છે, છોકરી ગાંડી ક્યાં બેઠી છે, અને બીજો પ્રશ્ન, ગાંડી છોકરી ક્યાં બેઠી છે. તો અહીંયા તમે જુઓ તો પહેલાં તો અહીંયા પ્રશ્ન ચિહ્ન નથી. બીજું, આ વાક્ય બરાબર નથી. તો પહેલાં વાક્ય રચના જુઓ અને પછી સાહેબ પ્રશ્ન ચિહ્નની નિશાની જુઓ. તો આવી રીતે પ્રશ્ન હોવા જોઈએ. આ ખાલી સમજાવે, બીજું કંઈ નહીં. પણ મેથ્સ લખવામાં જ્યારે આવું કંઈ યાદ નહીં આવે. ખાલી આપણી ભાષામાં પ્રશ્ન પ્રવાહિતા એટલે પ્રશ્ન સારી રીતે પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે છોકરા સામે નજર રાખવી જરૂરી હોય. એનું મન બીજે ભટકવું ના જોઈએ. પ્રશ્ન પૂછો છો એટલે એ તત્પર થવા જરૂરી છે. એકનું એક વાક્ય 10 વાર આવે. જો તત્પર નહીં થાય તો આપણે ભણાવેલું એને યાદ નહીં રહે. એટલે તત્પર કરવા પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. તો તત્પર કરવા માટે પ્રશ્ન પૂછવા જોઈએ. જો તત્પર નહીં જ થાય ને તો આપણે ભણાવશો એ તો બધું પાણીમાં જ. પણ એના મમ્મી પપ્પાએ આપણને પૂછશે તો આપણે કહેશું કે એ તત્પર નહોતો થયો. આ એક શબ્દ આવડી ગયો છે તત્પર. એટલે એના ઉપર આખું આમ ઓછામાં ઓછું આખા લખાણમાં 50 વાર તત્પર શબ્દ આવશે. વાત એ છે કે સાહેબ પરીક્ષામાં લખો ને તો કેવી રીતે લખવું એ મહત્વનું છે. આવી રીતે આવા ઉદાહરણ આપો સાહેબ, જો આ ને આ તો આપણે લખીએ કે જો ઉપરોક્ત આપેલા પ્રશ્નમાં કોઈ કાળની ખબર નથી પડતી, વાક્ય રચનાની ખબર નથી પડતી, વચન, જાતિ, પદ, ગોઠવણી વગેરે છે અશુદ્ધ છે એટલે બરાબર નથી. જ્યારે પ્રશ્ન 2માં વ્યાકરણની દ્રષ્ટિએ બધું સાચું છે. આનું મિનિંગ કે બીજો પ્રશ્ન છે, આવી રીતે પ્રશ્ન પૂછવા જોઈએ. તો આવી રીતે આપણે લખી શકીએ. બસ જો આ બીજું એક્ઝામ્પલ તમારામાંથી. જો પ્રશ્ન છે સંક્ષિપ્તમાં પૂછવાના. સંક્ષિપ્ત એટલે મેં કીધું ટૂંકો ને ટચ હોય. જો આ પ્રશ્ન આવી રીતે પૂછું, તમારામાંથી કોણ જાણે છે કે આપણો દેશ કયા વર્ષે સ્વતંત્ર થયો? એમાં આટલું ખાલી પૂછ્યું તો દેશ ક્યારે સ્વતંત્ર થયો. તો આ ટૂંકો ને ટચ પ્રશ્ન છે. આ તો એમ કે રમેશ, સુરેશ અને મહેશ ચાલો મને કહો ક્યારે દેશ આપણો આઝાદ થયો. આઝાદ થયો એટલે એને સ્વતંત્રતા કહેવાય. તો આપણા દેશને સ્વતંત્રતા ક્યારે મળી? આવું ક્યાંય લાંબો પ્રશ્ન પૂછવાની ક્યાં જરૂર છે? ટૂંકમાં કહી દો ને, દેશને આઝાદી ક્યારે મળી, આટલું જ. ટૂંકું ને ટચ. પ્રશ્ન સંક્ષિપ્ત એટલે ટૂંકા હોવા જોઈએ. ઘણા શિક્ષકોને પ્રશ્ન પૂછવામાં નામ બોલવા જરૂરી લાગે. એટલે નામ બોલો તો બાકીના વિદ્યાર્થી એમ કે ઓકે રવિને પૂછ્યું છે, આપણને ક્યાં. તો એ બીજા જવાબમાં ધ્યાને નહીં આપે. ઉત્તરની દ્રષ્ટિએ પ્રશ્ન સ્પષ્ટ અને અસંદિગ્ધ હોવા જોઈએ. મેં તમને એક વાક્ય લખાવ્યું ખબર, સંદિગ્ધ એટલે અસ્પષ્ટ થાય, તો અસંદિગ્ધ એટલે સ્પષ્ટ થાય. આ યાદ રાખજો પાછા. અસંદિગ્ધ એટલે સ્પષ્ટ થાય. તો પ્રશ્ન સ્પષ્ટ હોવો જોઈએ. આ ખબર પડી તમને? અસંદિગ્ધ એટલે સ્પષ્ટ થાય, સંદિગ્ધ એટલે અસ્પષ્ટ થાય. હા, પછી આપણે એવું વિચારીએ આવે એટલે અસંદિગ્ધ એટલે અસ્પષ્ટ. આવું નથી અહીંયા, ઉલટું છે. અસંદિગ્ધ એટલે સ્પષ્ટ પ્રશ્ન પૂછવા જોઈએ આવું કહે છે.
પ્રશ્ન અમે જો આવું પૂછાય ઘણીવાર કે નીચેનામાંથી બાળકોને કેવા પ્રશ્ન પૂછવા જોઈએ. હવે જો ઓપ્શન આવા હોય કેવા પ્રશ્ન પૂછવા જોઈએ તો પહેલો જ ઓપ્શન હોય અસંદિગ્ધ. એટલે ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય, અસંદિગ્ધ થોડા પૂછાય, પણ ખબર જ ન હોય અસંદિગ્ધનો મિનિંગ થાય સ્પષ્ટ, તો પ્રશ્ન સ્પષ્ટ જ પૂછવાનો હોય, જવાબ અસંદિગ્ધ જ આવે. આવું જ હોય છે પરીક્ષાઓની અંદર, પ્રશ્નોના શબ્દોને પકડીએ બસ. પ્રશ્ન આવી રીતે પૂછવામાં આવે. આ પ્રશ્ન પ્રવાહિતા આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન ઊંડાણ છે ને તો એ આની સાથે જોડાયેલું જ છે, એકમાંથી અનેક પ્રશ્ન બનાવવા. કાલે એવું લાગશે તો કૌશલ્ય પૂરા થશે, પછી આપણે પદ્ધતિઓ શરૂ કરશું. જોઈએ કાલે કદાચ રવિવાર છે તો સેશન હશે તો આવીશ.